श्रीमद्सद्गुणशालिनं चिदचिदे व्याप्तं च दिव्याकृतिम् जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुम् तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। दयान स्वामी महाराजनी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय। સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 58મું. એક એક વખત ફોટા લઈને બધા બેસી જજો, એટલે બધો આમ ફોટામાં પાછું ચિત્ત ના જાય. વચનાથ તમને વંચાય છે ને ત્યાં સુધી વચનાથમાં ધ્યાન રાખો. પછી ફોટા તમારે લેવાના, એક બે લઈ લેવા બરોબર વ્યવસ્થિત રીતે, કારણ કે એમાં એમાં પછી આખો દિવસ જે છે આપણે. હા, અત્યારે કથાનો ટાઈમ છે એ વખતે બેસી જ જવાનું. એક બે ફોટા લઈ લો તમારે જે લેવા હોય, પછી આમ એકદમ સ્ટોપ સાંભળી લો આની અંદર. એમાં લીધા કરતા આમાં લઈ લેવો ફોટો સારો છે. આ ફોટો એમાં રહી જશે, અહીંયા ફોટો હોય છે તો વાંધો નહીં આવે. અહીંયા ફોટો લીધો એનો વાંધો ના આવે, કાંઈ એમ જાય જ નહીં, કોઈ દાડો જાય નહીં. આ તો કદાચ પડી જાય ને નાહી જાય ને કઈ થાય ને બીજું થઈ જાય. એટલે એમ બસ એટલે શું હવનું ચિત્ત આગુ પાછું ના થાય. બધા એક શાંત રીતે બેસી જ જવાનું, કોઈ ઉભા ના રહેવું ને બેસીને આમ સાંભળી લે. બસ બેઠા બેઠા ત્યાંથી લાગે તો લઈ લેવું. હા, ઉભા થઈને આડાવરા ના થશે એટલે કોઈનું ચિત્ત ખેંચાય નહીં આજોડું, એટલું જ. હા. સ્વામિનારાયણ હરે સંમત 1876ના ફાગણ સુધી પંચમીને દિવસ સંધ્યા આરતીને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં જે પરમહંસની જાયગા ત્યાં વિરાજમાન હતા અને સર્વ ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જ્યારે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તમોગુણના વેગ આવે, ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી. તે ગુણના વેગ કેમ ટળે? જો આપણા વાત મારા સમજાવે છે કે આપણે ભજન કરવા બેસીએ ત્યારે રજોગુણ ને તમોગુણના વેગ આવી જાય. અમથા આવે નહીં, અમથા તો ચાલી જાય વેલ. ગપ્પા મારવા બેઠા હોય તો 2 કલાક 4 કલાક આનંદ જતો જ રહે. અમથા બીજા કામમાં બેઠા હોય તો એનો કઈ વાંધો ના આવે. પણ ભજન કરવા બે ત્યારે તરત ઊંચા કરે આપણને, તરત બીજા વિચારો ઉપડી જાય. ભજનમાં સુખ ના આવવા દે. રજોગુણ એટલે શું કે આ વિષય ભોગવવાના, એને વિશે જાતનું જોવાનું સાંભળવાનું એવું આપણને છે ને. વિષય એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આ 5 વિષયો છે. એટલે 5 વિષયોના વિચારો આપણને આવી જાય કે ચાલો બધું આ સારું જોવાનું છે, જરા જોઈ લઈએ. એના વિચારો આવવા માંડે એકદમ તરત જ. અને કંઈ સાંભળ્યું હોય ત્યારે સાંભળવાનું વિચાર થાય કે બહુ સારું છે, ચાલો સાંભળીએ જરા, એમ પણ થઈ જાય. એટલે એ રજોગુણના વેગ છે કે વિષયને ભોગવવાની ઈચ્છા થયા જ કરે. સ્પર્શ છે, સારું ખાવાનું કંઈ એમ તેમ બીજું કાજે બધા વર ત્યાં ફલાણા ઠેકાણે બહુ સરસ રીતે છે તે હોટલમાં બીજે ત્રીજે અભક્ષ્ય વસ્તુઓ ખાવામાં પણ રુચિ થઈ જાય. એટલે એ રીતે આ 5 વિષયો છે એને ભોગવવાની ઈચ્છા સહેજે થઈ જાય. મારે કહે છે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે આ વિચાર આવે, અમથો વિચાર ના આવે. અને એ ભગવાનના ભક્તને આ વિચાર ખબર પડે કે ભાઈ આ મારે છે વિચારને ટાળવો છે, પણ બીજાને તો ખબર જ ના પડે ટાળવું શું છે, શું કરે છે. એટલે આવા ભજન સ્મરણમાં બેસે ત્યારે રજોગુણ ને તમોગુણના વેગ આવે છે, તે કેમ ટળે એને માટે આ પ્રશ્ન થયો છે. કારણ કે આપણે એને ટાળવા તો છે જ ને. કેમ ચિત્રંજન? હા બસ એ જ તાર વાત આવી છે. એટલે રજોગુણ તમોગુણના વેગ બહુ ચાલે છે. આમ ભજન સ્મરણ કરવામાં આ વેગ વચમાં તરત આવી જાય છે. ધ્યાનમાં બેસો ત્યારે બીજા વિચાર તરત આવવા માંડી પડે, અમથા ના આવવા માંડી પડે. ભજન કરવા બેસો ત્યારે સત્સંગમાં બેઠા હોય ત્યાં બેઠા બેઠા બીજા વિચાર ચાલે, આ કરવું છે ને તે કરવું છે ને ફલાણું કરવું છે એમ. ત્યારે જો પહેલે બીજી વાતોમાં, જગતની માયાની સંસારની વાતોમાં ટાઈમ પસાર થઈ જાય તો ખબર ના પડે. અને આમાં એમ થાય કંઈક ક્યારે ઉઠીએ, ક્યારે આપણું કામ છે ને બાકી છે ને આ કરવું છે ને તે કરવું. અહીં બેઠા બેઠા ઊંચા નીચા કર્યા કરે આપણને. અને અમથા તમે વાતમાં કોઈકની જોડે બેઠા હોય
2 કલાક જતા રહે તો ખબર જ ના પડે, બીજો વિચાર જ વચમાં ના આવે, કારણ કે એ આમાં જીવને આસક્તિ છે એટલે એમ બન્યા કરે. એમ આમાં જો આપણી આસક્તિ થઈ જાય તો વાંધો ના આવે. એટલે મહારાજ કહે છે કે આ પ્રમાણે અહીં બેઠા કંઈ આપણે બીજું કામ થવાનું છે, એક જ વિચાર કરવાનો કે અહીંયા બેઠા પેલું કામ થવાનું નથી, જે ઘરનું હોય, સંસ્થાનું હોય, નોકરી ધંધા કોઈ પણ વિચાર. એટલે આપણે અહીંયા બેઠા તો અહીંનું જ કામ કરવાનું છે, ત્યાં બેઠા તો ત્યાંનું કામ કરવાનું છે, ઓફિસે બેઠા તો ઓફિસનું કામ, એ વખતે એ વિચાર, વેપાર કરવા બેઠા તો વેપારનો વિચાર. અને આ વિચાર કરવામાં બચમાં આવી જાય તો આ ના થાય ને તે ના થાય. એટલે સ્વામી કહ્યું છે ને કામ ભસવું ને લોટ ફાંકવું ને ભસવું 2 કામ ભેગા થાય નહીં. કૂતરું આમ ભસતું હોય અને લોટ ફાંકવાની વાત 2 ભેગી થાય ના થાય. આપણે બોલતા હોય ને ખાવાનું 2 ભેગું ના થાય, તો ચાવી લેવાનું ચાવી લેવાનું, પછી બોલીએ તો બોલાય. એમ 2 વસ્તુ આરે થવાતી નથી. દિવસ ને રજની 2 રાત રહી શકે, 2 સાથે ન રહી શકે. દિવસ હોય ત્યાં રાત ના હોય, રાત હોય ત્યાં દિવસ ના હોય. રામ ત્યાં કામ નહીં ને કામ ત્યાં રામ નહીં. એમ આપણે જગતનો વ્યવહારનું બધું કરવું ને 2 વસ્તુ નથી થતી. એ તો અહીં બેઠા હોય તો અહીંયા જ ભજન સ્મરણનો જ ચિત્ત છોડી દેવું, અને વ્યવહાર સંસાર કરવા બેઠા તે ઘડી તે કરી લેવું. 8 કલાકની નોકરી છે બજાવી લેવી સારી રીતે વ્યવસ્થિત રીતે. એમાં જરા બરોબર ધ્યાન રાખવું. અભ્યાસ વખતે અભ્યાસમાં ધ્યાન રાખવું. પણ અભ્યાસ રાખે ને પછી ફરવું છે, નરવું છે ને પૂછવું ભજ્યાન બધું કરવા જઈએ તો એ 2 વસ્તુ ક્યાંથી બને? એટલે એ વખત અભ્યાસ કરનાર મનુષ્ય અભ્યાસ બરોબર ધ્યાનપૂર્વક 8 કલાક એને જે સ્કૂલનો છે કરી જ લેવો જોઈએ. વેપાર કરનારે વેપાર કરી લેવો જોઈએ. નોકરી કરનારે નોકરી વ્યવસ્થિત કરી લેવી. પણ પછી ભજનમાં બેઠા તે ઘડી પેલો વિચાર નહીં, તે વખતે પેલું કાંઈ વિચાર ના થાય. બસ એ વખતે ભગવાનનું સ્મરણ ધ્યાન ભજન થાય. એટલે સ્વામી ગુણાત્ સ્વામી કહ્યું પ્રથમ તો સર્વ સંકલ્પને પડ્યા મૂકીને એકાગ્રચિત્તે થઈને આપણે આ વાતને સાંભળવું. એકાગ્રચિત થયું એટલે નથી કહેતા ભાઈ એક કાન થઈ ગયું, એક કાન એટલે કાન કાઢી નહીં નાખવાનો, પણ 2 વસ્તુ તો આપણે એક કાન એટલે એક ધ્યાનથી વસ્તુ સાંભળવી કે જે આપણા હૃદયની અંદર ઉતરી જાય. એટલે શું કે પ્રથમ સર્વ સંકલ્પ એટલે શું? માયાના જગતના સંસ્થાના ખાવાના પીવાના જોવાના જે સંકલ્પો છે એ બધા એકદમ અત્યારે બંધ કરવાના. ચિત્તરંજન અત્યારે નથી નાસ્તા પાણી ચા કશું નથી, બધું સ્ટોપ થઈ ગયું છે એકદમ. હવે એટલે હવે આપણે બધું પછી ભજનમાં જ ચિત્ત રાખવું પડે નહીં, કારણ પેલા વિચાર જ બંધ કરવાનો કે છે જ નહીં અત્યારે. એ બધું ભેગું કરીને આવ્યું, બપોરને અત્યારનું ભેગું કર્યું છે. કારણ કે આપણે તકલીફ ના થાય ને પેલું અત્યારે જેમ પેલું બગડે ને પેલું બગડે. એટલે આ બધા વિચાર કર્યો કે આપણે બધા વ્યવસ્થિત જમાડવા છે, એકદમ ભૂખ્યા જાય સારું નહીં. દલાસ નારી ભક્તો વિચાર કર્યો બધું એક કરી લેવું આપણે. મારા ઘનશ્યામ સ્વામી પણ એવો વિચાર રાખ્યો. એટલે અત્યારનું સ્ટોપ છે આપણે, એટલે કોઈ વિચાર કરવો નહીં. હવે અત્યારે આપણે આ ભોજન લઈ લેવું અત્યારે, પછી પેલું દેહનું ભોજન થશે, આત્માનું ભોજન કરી લઈએ આપણે અત્યારે. એટલે આત્માને શાંતિ થઈ જાય પછી ઓલું ભોજન કરીને આગળ ઉપડી જઈએ ભગવાન સંભાળીને. એટલે હવે આપણે એક સંકલ્પ એ છે કે બધું અત્યારનું સ્ટોપ બીજું છે એટલે આ ભજનનું જ કરવાનું છે એમ સમજી શાંતિથી બધા બેસે. એટલે ક્યારે પતે ક્યારે ઉખાડવાની ચા થાય, ચા નથી ઉખાડો નથી, કશું નથી આજે. એટલે સંકલ્પ માત્ર બંધ કરીને આપણે બેસવાનું જ છે અને ભગવાનનું આ ભજન સ્મરણ કથા વાર્તાનો આનંદ આપણે લઈ લઈએ ઘડીક વાર. હરે એના બહુ હરિભક્તો બળ્યા છે અને ખૂબ પ્રેમ ભાવથી ઉત્સાહથી સમયો પણ સારો કર્યો. 3 દિવસ પ્રોગ્રામ પણ બધા સારા થઈ ગયા. ના એટલે કહું છું ને બધા પ્રસંગો મારા ઉજવાઈ ગયા અને મારાને દયાથી બહુ સારામાં સારો થઈ ગયો. હોસ્ટેલમાં થયો ને અહીંયા થયો, 2ને લાભ મળી ગયો. અને પાછા 2 હોસ્ટેલ ને દરાસ 2 ભેગું થયું એટલે વધારે આનંદ થઈ ગયો. ના એટલે ભેગું જ છે, આપણે ભેગું જ છે, આપણે ભેગું જ છે ને ભેગું જ રહેવું છે ને ભેગું અક્ષરધામમાં જઈને બેસવું છે ને ત્યાં અક્ષરધામમાં ભેગા જવું છે. આપણે નોકરી છે જ નહીં. એટલે હવે શું કે છે કે પ્રથમ તો આ સર્વ સંકલ્પ પડ્યા મૂકીને ભગવાનને એકાગ્રચિત્તે કરીને આ વાત સાંભળવી છે એને માટે આપણે છે. એટલે કહેવાનું શું છે કે 2 વસ્તુ ભેગી ન થાય. એટલે જે વખતે કામ કરવા બેઠા તે ઘડી એ કામ, અને અહીંયા ભજનમાં બેઠા ત્યારે ભજનનો જ વિચાર, બીજો વિચાર પછી વચ્ચે થવા દેવો નહીં. એટલે આ ભજન સ્મરણનું સુખ આપણને રજોગુણ તમોગુણના વેગ આવી જાય છે એનું શું કારણ છે, કેમ ટળે, એને માટે આ પ્રશ્ન આપણને થયો છે. હકીકત છે કે આપણને આવે છે અને એ વસ્તુ ટાળવી છે પણ આપણને મનમાં છે જ. ત્યાં તો અહીં બેઠા છે ને કંઈ આવે શું કરો? આ બધું કામકાજ છોડીને અહીં આવવાનું કારણ શું છે કે આ કંઈક આપણને ભજન વધારે થાય, મહારાજની સ્મૃતિ વધારે થાય, આપણને આ સત્સંગ વધારે જીવમાં દ્રઢ થાય એને માટે છે. પેલા વિક્ષેપો પેલા બધો ટળી જાય અને આ થાય એને માટે છે. એટલે મહારાજ આપણને પૂછે કે આ ભજન સ્મરણમાં બેસે ત્યારે વિચાર કોને છે ટાળવાનો? જે ભક્ત થયો છે એને, જેને કંઈક વાત હાથમાં આવી છે એને વસ્તુ છે.
બાકી બીજાને તો કંઈ છે નહીં. જેની પાસે કંઈ વસ્તુ છે એને આ વિચાર આવે કે ભાઈ આપણી આ વસ્તુ છે એને વિશે વધારે કેમ દ્રઢ થાય, ત્યારે ભગવાનના ભક્ત થયા એને આ વાતનો વિચાર આવે છે કે આપણા વિક્ષેપ કેમ ટળે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ અને પૂર્વ સંસ્કાર એ 3 છે. બસ આનું વિક્ષેપ આવવાનું કારણ મૂળ તો શું છે કે એક તો દેહ, કે આપણા દેહને વિશે આપણને ભાવ છે કે આપણો દેહ આપણને બહુ દ્રઢ થઈ ગયો છે, એટલે એમાં લઈને એનો વિચાર આવ્યા કરે કે આ દેહ કરીને આ ભોગવી લઈએ, આ દેહ કરીને આ સુખ લઈ લઈએ, આનંદ લઈ લઈએ, એમ થયા કરે. અને એવો વિચાર હંમેશા આવ્યા કરે. એટલે દેહ ભાવ છે એટલે વિષય ભોગવાની ઈચ્છા થાય છે, કારણ કે દેહને વિશે ભાવ રહેલા છે. એટલે મહારાજ કહે છે એક તો દેહ છે એને લઈને આ વિષય રજોગુના અને તમોગુના ભાવ આવે, નહીં તો આવે નહીં. કોઈ આપણને કે તમે મૂર્ખ છો એટલે આપણને એકદમ તમોગુણ થઈ ગયો, મને મૂર્ખ કહો એટલે હું મૂર્ખ છું, એમ થઈ જાય કે ના થઈ જાય. કે તમે આવા છો એટલે તરત આપણને ચેન લાગી જાય, હું આવો છું એટલે અંદર ક્રોધ આવી જાય છે, રજોગુણ આવી જાય, તમોગુણ આવી જાય છે, એવું થઈ જાય છે. તમે તો બહુ સુંદર ને ખરા સારા દેખાવ છો ને આમ છો, તો હું આવું છું તો પછી આમ જ છું. ત્યારે શું એને એવા જગતના માયાના સંસારના વિચારો એની અંદર આવી જાય છે. તે ઘડી રજોગુણ તમોગુણના વેગ આવી જાય છે. પણ સાથે દેહને કોઈ સારા કહે તો સારું લાગે, નથી સારા કહે તો નથી શું લાગે. કોઈ સારા કહે તો આમ જો આવો જગતનો શોભ બહુ સારું. અમારે એક સાધુ હતા થયેલા પહેલા મહારાજના વખતમાં, તો હો તમે તો બહુ સારા રૂપાળા, આ તો ગ્રસ્તાશ્રમમાં શોભે હશે, રૂપલા ઉગાડીને ત્યાં પહોંચી ગયા, લુગણા ઉઠાને પહોંચી ગયા કે આ તો બહુ સારા રૂપાળા દેખાય છે ને આ તો આપણામાં શોભે એવા છે, એ બાજુ ઉપડી ગયા. ત્યારે જો એમ કહેવાનું શું છે કે આ દેહનો ભાવ, કે આપણે રૂપાળાય નથી ને કુરૂપે નથી. આત્મા છે એ રૂપાળો નથી અને કુરૂપવાળો પણ નથી, એ તો ચૈતન્ય વસ્તુ છે. એ ભાવ જો આપણે રાખ્યો હોય તો આપણને એને વિશે રજોગુણનો વેગ આવે જ નહીં. આપણને કોઈ ગમે એવું કહે તો પણ આપણને એને વિશે ભાવ ન થઈ જાય. અને કદાચ કોઈ કહે છે તમે તો બહુ નકામા છો ને તમારા કંઈ ઠેકાણ નથી ને અકલ નથી, એવું કહે તોય આપણને કંઈ વાંધો નથી, તોય આપણને મનમાં તમોગુણ ના આવે કે એના તરફ ક્રોધ પણ ના થઈ જાય. બે વસ્તુમાં સંભાવ થઈ જાય. પણ આ દેહ છે એટલે દેહને લઈને આપણને આવું બધું લાગે છે, અને એને લઈને આ રજોગુણ તમોગુણના વેગ પણ આવે છે કે આ વિષય ભોગવી લે, આ ખાઈ લે, આ જોઈ લે, આ સાંભળી લે, એવું બધું વિચાર આવે છે. પણ સ્વામી કહે છે આત્મા છે એટલે આત્માને તો આ વસ્તુ કાંઈ નહીં. આત્મા તો એકદમ શુદ્ધ ચૈતન્ય છે, એમાં કોઈ દોષ પણ નથી અને એમાં કોઈ બીજી વસ્તુ પણ નથી. એને તો ભગવાન જોવા જ ગમે છે. પણ આ દેહના યોગે કરીને આ બધી વસ્તુ થાય છે. ત્યારે મહારાજ કહે છે એક તો પહેલો દેહ ભાવ છે આપણામાં, એ દેહ ભાવ કાઢવો એને માટે આપણે દાખલો કરીએ છીએ. અને એ દેહ ભાવ જેનો ટળ્યો છે એવા પુરુષના સમાગમે કરીને આપણે દેહ ભાવ ટળી પણ જશે, એનો પણ વાંધો નથી. પણ એ સમાગમમાં આપણે હંમેશા રહેવું જોઈએ કે એ પ્રમાણે કરીએ એટલે આપણો ધીરે ધીરે દેહ ભાવ ટળતો જાય અને આત્મભાવ થતો જાય. એટલે એક તો પેલું દેહ ભાવ છે એને લઈને થાય. બીજું કુસંગ ને બીજો કુસંગ કયો કે કુસંગ છે એને કરીને પણ રજોગુણ તમોગુણના વેગ આવે છે. આપણે રજોગુણના વેગ આવવાનું તમોગુણના કારણ શું? એક તો દેહ ભાવ કયો, બીજો કુસંગ કયો. તમે કુસંગ કરો એટલે સહેજે વિષય ભોગની ઈચ્છા થાય કે ના થાય. કારણ કે છે આ પ્રમાણે કુસંગ એટલે શું કે ભગવાનના માર્ગેથી, કલ્યાણના માર્ગેથી, આ સત્સંગમાંથી, અગર ધર્મ નિયમમાંથી આપણે પાડે એ કુસંગ બધો. આપણને આ પ્રમાણે આવો જે આત્મકલ્યાણનો માર્ગ છે એમાંથી જે પાડે છે એ બધો જ કુસંગ છે. એટલે આપણને એ પ્રમાણે થાય. જો કોઈ એવા સ્વામી આપણને વાત કરી વચનાવત પ્રથમ 18 ની અંદર કે 7 માળની હવેલી હોય અને એમાં વેશ્યાઓ નાચતી હોય, કાચના તકતા સામે જડ્યા હોય અને દારૂના પીનારા બેઠા હોય અને શીશા એકબીજાને પાતા હોય, આ બધા તાલમેલ થતા હોય અને ત્યાં જઈને જો આપણે બેસીએ તો આપણો વિચાર પણ એ થઈ ગયા. કુસંગ થયો એટલે રજોગુણનો વેગ આપણને આવી ગયો. એ કરવાનું ભોગવાનો વિચાર આપણને બંધ થઈ ગયો. પેલા અવતાર આપણે આ જરા ભોગવી લઈએ એટલે એ પ્રમાણે સહેજે થઈ જાય. કુસંગ થયો છે. કારણ કે આપણે એ પ્રમાણે કહીએ વેશ્યાના ગળામાં હાથ નાખીને બેસીએ અને પછી કંઈક મારું પણ ઠેકાને કેમ ના રાખ્યું? અરે ભગવાને કહ્યું છે પહેલેથી એ જવું જ નહીં. આપણને આદેશ છે કે એ વસ્તુને અડવું જ નહીં, એનો સ્પર્શ જ ન કરવો. આપણને પહેલેથી કહેલું છે, આપણી બુદ્ધિ એ વિચાર છે, છતાં આપણે કર્યું છે. અને પછી ભગવાન કે મોટા પુરુષ કે કોઈનો દોષ કાઢીએ કે મને કેમ આમ થયું, પણ એ વસ્તુથી દૂર રહેવા માટે કહ્યું છે. ઝેર ખાવાની ના પાડી છે, આપણે ઝેર ખાઈએ તો મરીએ જ. એવી રીતે જે વસ્તુનો નિષેધ છે એને કરીએ છીએ અને પછી બીજાનો વાંકે એ કાઢીએ તો એમાં ભૂલ. એટલે મહારાજ કહે છે કે આ પ્રમાણે કુસંગ છે એ કુસંગ કરીએ છીએ આપણે, અને કરીને કુસંગ પછી આપણે કંઈક મને કેમ લાગ્યું પણ લાગે જ. તમે દારૂ પીવો એટલે તમારું ભાન ભૂલી જ જવાના છો, એ હકીકત વસ્તુ છે.
એવી રીતે અફીણ ખાઓ તો તમને એ પ્રમાણે જ્ઞાન ચડવાનું છે. જે કેફી વસ્તુઓ પીવો એટલે એ પ્રમાણે તેનો કેફ ચડવાનો છે. એટલે તમારું પોતાનું ભાન ભૂલી જ જવાના છે હકીકત. એટલે કુસંગ વસ્તુ ના પાડે છે કે આપણે અભક્ષ વસ્તુ ન જ ખાવી. એવા પુરુષ કરતા હોય એનો સોબત ન કરવી. જે માણસો અધર્મ કરતા હોય, ભગવાનને શેષ વેદની મર્યાદાને લોપીને ચાલતા હોય, હવે એમનો સંગ આપણે જો કરીએ તો આપણે પણ પડીએ, આપણને પણ એ રસ્તેથી પાડે. પછી એ કુસંગ છે એને કરીને પણ આપણને પછી એવા વિચારો આવે આ જગતના વિષય ભોગવવાના, અને રજોગુણ તમોગુણ વેગ આપણને ચડી જ જાય. એ પણ કારણ એક છે કુસંગ. એટલે કુસંગ ક્યારેય ન કરવો એમ આપણને મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે. કુસંગ ક્યારેય ન કરો. બસ ત્યારે પણ વસ્તુ છે ત્યાં લાસ વેગાસ ગયા મન થઈ ગયું ના થયું, પણ ના જ ગયા હોત તો ના થાય. પણ એ વસ્તુ છે કે ત્યાં ગયા એટલે તરત જ લાવો તાર નાખી જોઈએ કે કેમ છે તે બધાને લાગી ગયો. લો કોઈ ના બચ્યા નહીં કોઈ બિચારા. હે હા, એટલે એવું અમારો ભગત ખરેખરો તો બિચારો ભાઈ પડી ગયો કે આ કઈ સમજે નહીં આગુ પાછું દુનિયાનું, તોય એને ખબર પડી કે આમાં કંઈક થાય છે. એટલે આ બધો કુસંગ આપણે જાણીએ છીએ કે આ કુસંગ છે. આ બધા અહીંથી વાત કરી હતી કે આવું છે તેવું છે, બધું કેટલી વાત કરેલી, પણ ત્યાં ગયા એટલે લાગી ગયું. ગયા અને બેઠા, જો ના બેઠા હોત તોય ના લાગે. બહારથી જોઈ લીધો તો વાંધો નહીં, પણ પાછું અંદર જોવાય કે અંદર કેવું છે. પણ અંદર તો કાંઈ અવાજ નથી. અંદર તો વધારે ઉલટો આપણને હેરાન થાય એ વસ્તુ છે. એટલે આ કુસંગ કહેવાનું શું છે કે આ વસ્તુ આપણે જાણીએ છીએ છતાં જો કરીએ તો લાગ્યું અને આપણે નજરો નજર અનુભવ થઈ ગયો કે થોડું બેઠા એટલે ગયું બધું કેટલું. હવે એ વિચાર કરીએ કે ફરી જિંદગીમાં આમાં ના અડવું તો આપણે દ્રઢતા થઈ જાય. પણ એમ જાણે કે હજુ કંઈક સારું છે તો એવું કુસંગ કરતા રહીએ પછી આપણે હેરાન થઈએ ને. આપણને ભગવાને મોટા પુરુષોએ શાસ્ત્રોએ કહ્યું છે કે આ પ્રમાણે આપણે નહીં કરવું, તેનાથી આપણે દૂર જ રહેવાનું. એટલે એવી વસ્તુઓથી આપણે સમગ્ર દૂર રહીએ તો આપણા જીવનમાં શાંતિ રહે. નહીં તો આવું થઈ જ જાય. લો તમે કરવો એટલે લાગી જાય, વાર ના લાગે. ભાઈ આપણે શું વાંધો છે કે બારમાં જીત બે છે એટલે આપણે તો કંઈ પીવું જ નથી, આપણે કંઈ એનું અડવું જ નથી, આપણે કાંઈ નહીં. ઘરમાં લોકો બધા પીતા હોય પણ તમે કરો એટલે ચોટી જ પડે, એમાં વાર ન લાગે. અરે એક બે દાડા ત્રણ દાડા બેહો એટલે લાગે ચાલો આ બધાને મજા આવે છે, ચલાવો તારે હું જરા જોઈ તો જો થઈ રહ્યું. એટલે એ ચાલ્યું કામ એને. એટલે બેઠા ત્યાં આગળ, પણ એ જગ્યામાં જવું નહીં. એટલે શું કે જે ગામ જવું ને એનું નામ શું કા લેવું. જે ગામ જવું નથી કે ભાઈ આ ફલાણું ગામ, પણ એ ગામ જવું નથી તમે પૂછો શું કરવા? નકામ ટાઈમ પેલાનો આપણો બે નો જાય. જે ગામ જવું નથી ત્યાં આગળ જઈને શું પૂછવું? ત્યારે એમ થાય કે ટાઈમ નકામો ને આપણે એક વસ્તુ એમ આપણે જે રસ્તે ચાલવું નથી એવો કુસંગ કરવો નથી, એ દ્રઢતા આપણે રાખવાની. એટલે મારે કે કુસંગ ક્યારે કરવો નહીં. કરે તો કુસંગ તહત કુશળી બહુ અફસોસ. મહિમા ઘટો સમુદ્રનો રાવણ વશો પડો. ત્યાં સમુદ્રનો મહિમા ઘટી ગયો કે પાળ બંધાય નહીં કોઈ દિવસ, પણ રાવણ જેવો કુસંગ એને પડખે રહ્યો. એટલે આપણે કહે છે કે પાડોશી પણ સારો જોઈએ. કેટલા જોયું પાડોશી જો સારો ના હોય તો દરરોજ હેરાન કરતી, કંઈક આપણને અમુદું જતું કર્યા જ કરે. એટલે પાડોશી પણ બહુ સારો હોય તો આપણને ધર્મ નિયમ બીજું ત્રીજું હરખી રાખે ને. કે એવો હોય તો દરરોજ ઉઠીને આપણે આમ છે ને તેમ છે ને હાલો તાર એમ થઈ જાય. અગર તકરાને ટંટા કર્યા કરે, બખેડા કર્યા કરે, કઈ ઉપદ્રવ કર્યા કરે, એવા પણ હોય છે. એટલે પાડોશી પણ શું કે ચાલો પાડોશમાં જો કુસંગ જેવો માણસ વસ્યો હોય, ખરાબ માણસ વસ્યો હોય તો આપણને કાયમ મુશ્કેલી રહે. એમ રાવણ એવો વસેલો તે સમુદ્રની પાળ બંધાઈ ગઈ. કે પાળ બંધાય નહીં એની પાળ બાંધી ઠેઠ 400 ગણી રામચંદ્ર ભગવાન એના પર આખું સૈન્ય લઈને ગયા અને એનો નાશ થઈ ગયો. ત્યારે મહિમા સમુદ્રનો અગાધ છે અને પાળ બંધાય નહીં, અને એ રીતે બંધાઈ ગઈ. ત્યારે જો આ વસ્તુ છે એમ શું કે આપણે ચોરને માર્ગે ચાલીએ અને પછી કે નહીં મને ક્ષેમ કુશળ રહે છે, ના રહેવાય. ચોરમાં કોક દાડો તો દંડાય અને શિક્ષાય પણ થાય અને જેલ પણ થઈ જાય. ત્યારે વસ્તુ જ એવી છે. એટલે એ માર્ગે ચાલવાનું હોય જ નહીં. એ માર્ગે જે એટલે દુઃખ આવ્યા વગર રહેતું નથી. એમ મારે કહે છે આપણે એ પ્રમાણે સમજીને એનાથી દૂર જ રહેવાનું. આ કુસંગ છે એ પણ આપણને વિક્ષેપ કરનાર છે. સત્સંગની અંદર આપણા ભજન સ્મરણની અંદર કુસંગ વસ્તુ એ છે, માટે કુસંગ તે પણ દૂર જ રહેવું. ક્યારેય કુસંગ ન કરો. ગમે એવા ભાઈબંધ દોસ્તાર આપણને હોય પણ જાણે કે આનો આવો સંઘ છે, અગર તો આવું કરે છે તો એની મિત્રતા આપણે હોય જ નહીં. એનાથી દૂર જ રહેવાનું હોય, એ માર્ગે જવાનું હોય તો આપણે ક્ષેમ કુશળ રહીએ. નહીં તો આપણે પણ લૂંટાઈ જઈએ. એની સાથે ચોરની વાટે જઈએ તો આપણે લૂંટવાનું, આપણે હેરાન થવાનું, આપણે મુશ્કેલી થવાનું. એટલા માટે સ્વાય એનાથી સર્વ પ્રકારે દૂર રહેવું અને ક્યારેય કુસંગ કરવો નહીં. કુસંગ કરવાથી આપણું કોઈ દિવસ આ શરીર સારું રહે નહીં. એમ સ્વાય કે આપણે એ વસ્તુની અંદર વિચાર કરીને સર્વ પ્રકારે દૂર રહીએ તો વાંધો ના. એટલે તો કુસંગ બીજો પહેલો દેહ ભાવ છે, બીજો કુસંગ, અને ત્રીજો પૂર્વના એવા સંસ્કાર હોય એને કરીને આપણે પૂર્વે એવા સંસ્કારોના પાસ લાગી ગયા હોય, રજોગુણ તમોગુણના એવા વેગોની અંદર આપણે બેઠા હોય એટલે એ બધા પાછો હોય એને કરીને એ રજોગુણ તમોગુણની વાત સાંભળે
ક્યારેક પૂર્વે બધું કર્યું હોય એ પણ આ જન્મની અંદર એની સ્ફુરણાઓ થઈ આવે છે, એમાં સ્વપ્નો પણ આવે છે. એનું કારણ શું છે કે પૂર્વે કંઈક આપણે એવા વિષય ભોગવ્યા હોય, બીજું કંઈક કર્યું હોય, ત્રીજું કર્યું હોય, તમોગુણ, એટલે એને લઈને પણ આપણને આ વસ્તુ વિક્ષેપ કરતા બને છે. એટલે દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કાર એ ત્રણેય કરીને આપણને ભજન કરવા બેસીએ છીએ ત્યારે આપણને વિક્ષેપ આવે છે. તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે તો આત્મા અનાત્માના વિચારે કરીને ટળી જાય છે. હવે એને ટાળવા માટેનો ઉપાય મહારાજ બતાવે. થવાનો ઉપાય બતાવ્યો કે દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કાર એને કરીને આપણને આ ભજન સ્મરણમાં બેસીએ ત્યારે વિક્ષેપ આવે છે. હવે જે ટાળવાની વાત પૂછે કેમ ટળે, એને માટે પૂછે છે પહેલો તો દેહને કરીને જે આપણને વિક્ષેપ થતા હોય કે આપણને એ ભાવ આવતા હોય તો મારે કહે છે તો આત્મા અનાત્માનો બેનો વિવેક વિચાર કરવો. આત્મા ને અનાત્મા, આત્મા એટલે આપણે જે આત્મા છે અને અનાત્મા એટલે આ દેહ. આ દેહ છે એની અંદર એવો આત્મા છે. એટલે આત્મા છે ચૈતન્ય છે, એને કઈ વસ્તુ છે જ નહીં. એટલે આપણે એનો બેનો વિચાર કરવો કે આપણે કોઈ પણ સારા કે કોઈ નરસા કે તો એ દેહને કહે છે, મને નથી કહેતા. મને એટલે હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. આપણે જે આ વસ્તુ કરીએ છીએ અક્ષરરૂપ થવું ને પુરુષોત્તમની ભક્તિ કરવું, એને માટે જ આપણે આ દ્રઢ કરવાની વાત છે. હું બ્રહ્મ છું ને પરબ્રહ્મની સેવા કરવાની છે, આત્મારૂપથી પરમાત્માની ભક્તિ કરવી છે, અક્ષરરૂપથી પુરુષોત્તમને ભજવાના છે. આ બધી વસ્તુઓ આપણને દ્રઢ કરવાનું કારણ જ આ છે ને એટલા જ માટે આપણે શાસ્ત્રી મહારાજે આપણને સિદ્ધાંત આપ્યો છે. સ્વામિનારાયણ ભગવાન જે આ પૃથ્વી પર આવ્યા અને એમને આ વાત આપણને આપી છે કે આત્મારૂપથી મારી ભક્તિ કરો અને અક્ષરરૂપથી મારું ભજન કરો. આ વાત શ્રીજી મહારાજે પોતે સમજાવી છે કે જ્યાં સુધી દેહભાવ છે ત્યાં સુધી મારે વિશે ભક્તિ થશે નહીં. અને એ ભાવ ટાળવા માટે એવા બ્રાહ્મી સ્થિતિવાળા જે પુરુષ એના સમાગમમાં રહે એટલે આપણી એ સ્થિતિ થાય. ધીરે 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 સમાગમ કરતો એ વસ્તુ આપણને થઈ જાય. એટલે આપણે અક્ષર ને પુરુષોત્તમ એ વાત આપણે જે કહીએ છીએ કે અક્ષર જે ગુણાતીતાન સ્વામી, એ ગુણાતીત ભાવને આપણે પામવાનું છે અને એ ભાવને પામીને પુરુષોત્તમની ભક્તિ હંમેશા માટે આપણે કરવાની છે કે જેથી કરીને આપણને આ વિક્ષેપ છે એ નડે નહીં. દેહનો ભાવ આપણો ટળી જાય, દેહને ભાવ છે અને વિષયનો જે અંદર રાગ છે બધા નીકળી જાય, વાસના આપણી નીકળી જાય. જ્યાં સુધી એ છે ત્યાં સુધી વાસના રહે અને આપણને વિષય ભોગની ઈચ્છા રહે. પણ આત્મારૂપ જે થયો તો આત્માના વિશે કોઈ દોષ નથી, એમાં કોઈ વિષય નથી. એટલે તો કેવળ ભગવાનનું ભજન સ્મરણ એક જ વસ્તુ રહે છે. એટલે આપણને કહે છે અક્ષરની દ્રષ્ટિમાં પુરુષોત્તમ સિવાય કોઈ વસ્તુ રહેતી નથી, માટે અક્ષરને પુરુષોત્તમ એ આપણે ભક્તિ કરવાની. અક્ષરરૂપ થવાનું ને પુરુષોત્તમ ભગવાનની જ ભક્તિ કરવાની. ભક્તિ તો એક ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ જે આપણે કહીએ છીએ એક જ, પણ એના ભક્ત એવા ગુણાતીત એ આપણે બનવાનું. જેમ રાધા કૃષ્ણ કહે છે, નરનારાયણ કહે છે, નર એ ભક્ત છે, નારાયણ એ ભગવાન છે. સીતા અને રામ, સીતા એ ભક્ત અને રામ ભગવાન છે. એવી રીતે આપણે ભક્ત જ બનવાની વાત છે. ભગવાન તો કોઈ થવા સમર્થ છે ને થશે પણ નહીં. ભગવાન તો એક સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારી એવા જે પરમાત્મા એ છે, બાકી એના દાસ આપણે સેવક એ રૂપ થઈને અક્ષરરૂપ થઈને આપણે ભજવાના છે. અને અક્ષર એ ગુણાતીતાન સ્વામી છે એ ભાવને આપણે પામીએ એટલે આપણામાંથી માયાના ભાવ, દેહના ભાવ નીકળી જાય અને શુદ્ધ ભાવ આપણને થાય. એટલે કરીને ભગવાનની ભક્તિ આપણને થાય છે. એટલે મહારાજ કહે છે અહીંયા આગળ દેહનો જે કુસંગ છે એને કરીને જે કુસંગ લાગે છે એને માટે આત્મા અને અનાત્માનો એક વિચાર કરવાનો છે. હું આત્મા છું, બસ. આ દેહ છે એ કોઈ સારો કે નરસો કે કોઈ ગમે તેવા વિષય ભોગ એને જોવા મળે તોય પણ એ કહે છે મારે તો એને કંઈ વિચાર જ ના આવે કે આત્માને એ વસ્તુની જરૂર નથી, એમ કરીને એનાથી અળગો રહે. એટલે એનો વિચાર કરી રાખે કે ભાઈ આ વસ્તુ કરવાથી આપણને દુઃખ થવાનું છે અને આ ભોગવવાથી આપણને મુશ્કેલી થવાની છે, એમ કરીને એનાથી સર્વ પ્રકારે દૂર પોતે રહે. એટલે આત્મા ને અનાત્માનો વિચાર આપણે જોઈએ. દેહ ને આત્મા, અનાત્મા એટલે દેહ અને આત્મા એટલે આત્મા. અને કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે છે. હવે કુસંગે કરીને જે આપણને પાસ લાગ્યા છે બધા કે રજોગુણ તમોગુણના વેગ આવે છે, કુસંગે કરીને આવે છે. કુસંગ કર્યો એટલે પછી આપણને એવા વિચાર આવે કે વિષય ભોગવાના જેમ એવા લોકો કરતા હોય એમ આપણે પણ થાય કે ચાલો નામ છે, ચાલો એ બધું. જુગારીનો જંગ થાય તો જુગારમાં લઈ જાય, દારૂડિયાનો સંગ થાય તો દારૂમાં લઈ જાય, વિષય માણસ હોય તો વિષયમાં આપણને લઈ જાય, અધર્મ કરતો માણસ અધર્મ, મૌસારી કરતો મૌસાર. એટલે એ કુસંગ બધો આપણે છે એને સંગે કરીને જે આપણને આ બધું થયું હોય એ સંતના સમાગમે, કે સંત પુરુષોનો જો સમાગમ કરે તો એને કરીને એના મનમાં નીકળી જાય કે ભાઈ આ વસ્તુ આપણે જરૂર નથી, આપણે આ વસ્તુ થાય જ નહીં, આપણે આ વસ્તુ ખોટી એમ કરે. એટલે સમાગમે કરીને પેલા એને સમજાઈ જાય એટલે વસ્તુ નીકળી જાય એના જીવમાંથી. એટલે કુસંગ જે લાગ્યો છે એ સત્સંગ કરીએ એટલે કુસંગ જતો રહે. આપણે જેમ આ સ્વામી કરીએ એટલે પ્રમાણે આપણે થઈ જાય, જ્ઞાન આવતું જાય એમ અજ્ઞાન જતું જાય, ધર્મ થતો જાય એમ અધર્મ ચાલતો જાય. એમ સ્વામી કહે છે આ પ્રમાણે સૂર્ય ઉદય થતા અંધકાર જેમ ચાલ્યો જાય એમ આપણા દેહમાં જેમ સત્સંગ થતો જાય
એમ સત્સંગે કરીને આ બધો કુસંગ ટળતો જાય. કારણ કે કુસંગ બહાર જે કુસંગ છે એવો પાછો અંદરમાં કુસંગ બેઠો છે. કામ ને ક્રોધ ને લોભ ને રસાસ્વાસ સ્નેહ ને માન ને આ બધા દોષો છે, કુસંગ છે. હવે એ કુસંગનું બળ, અંદરનું બળ વૃદ્ધિ ક્યારે પામે? બહાર તમે કુસંગ કરવા માંડો તો જ. બહાર એવા ખરાબ માણસની સોબત તમે કરવા માંડો એટલે અંદરથી એવા વિચારો સ્ફૂર્ણ થયા જ કરે. તમને એ જ વિચારો થાય કે આ કરું તે કરું ફલાણું કરું એમ થયા કરે. એવી રીતે બહાર સત્સંગ છે એવો અંદર પણ સત્સંગ છે. અંદર જે આપણે સત્ય, દયા, ધર્મ, અહિંસા, બ્રહ્મચર્ય, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એ આદિક જે છે એ સત્સંગ છે. એ અંદર બેઠું છે. બે વસ્તુ બેઠી છે. બે સેનાઓ જેને કહી છે ને બે અંદર બેઠેલી છે. બે ભાવો બેઠેલા છે. પણ એ બહાર જેવો સંગ કરો એવું તમને અંદર બધી સ્ફૂર્ણાઓ થાય અને એવું બળ વૃદ્ધિને પામે. એટલા જ માટે કહ્યું કે કુસંગ કરવો નહીં ને સત્સંગ કરવો. એટલે મહિના બેઠા રહે એની માટે તમે ખાવા ના આપો એટલે એની માટે શિથિલતા આપતી જ જાય ને. એમ સ્વામી કહે છે કે બહારનો જે કુસંગ ન કરો એટલે અંદરના કુસંગે બેસી જ રહે, એનું બળ વૃદ્ધિને ન પામે. પણ બહાર જેટલું કરવા માંડો એટલે અંદરની સ્ફૂર્ણા થતી જાય ને એ પ્રમાણે થાય. એટલે મારે કે બહાર છે સત્સંગ કરવો. સત્સંગે કરીને કુસંગ ટળી જાય. સત્સંગ જ જેટલો સારાનો સંગ રાખીએ એટલે કોઈ દિવસ આપણને એ ખરાબ વિચારો બીજું ત્રીજું આવે ને. અને અંદરનો સત્સંગ છે બળ વૃદ્ધિને પામે. એટલે ધર્મ પાળવાની રુચિ થાય, ભક્તિ કરવાનું મન થાય, સત્સંગ કરવાનું મન થાય અને પેલી વસ્તુ બધી છૂટી જાય. આપણે આ યોગી મહારાજના યોગમાં છે કે આવા સાચા સંતના શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ બધા સંત મળ્યા એના યોગમાં આપણે આવ્યા તો આપણને આ વાત સમજે કે આપણે સત્સંગ, સ્વામિનારાયણ ભગવાન એના આશ્રિત થયા, એના ભક્ત થયા કે કોઈ પણ આપણે આશ્રિત થયા, ભગવાનના ભક્ત થયા તો એ સંત સાચા હોય તો આપણને એ માર્ગે લઈ જાય અને આપણા જીવમાંથી કુસંગ કાઢી નાખે. કુસંગ આપણા જીવમાંથી મટાડી દે અને આપણે ભગવાનના ભક્તને આવું ન થાય એમ કરીને આપણને આ વિચારોથી પર કરી નાખે. એટલે આપણા જીવમાં સત્સંગ એ માર્ગે દ્રઢ કરવો કે દ્રઢ કરીને આપણામાંથી કુસંગ બધો નીકળી જાય. આવા જે આપણામાં ખાવાના, પીવાના, જોવાના સ્વભાવો હોય, અગર તે પ્રવૃત્તિ આપણે થતી હોય એ પણ આપણી નીકળી જાય અને સારી રીતે ભગવાનની ભક્તિ થાય, ધર્મ પાળવાની રુચિ થાય. જ્યારે મોટા પુરુષ મળે ત્યારે સૌના ધર્મ પડે. આપણા ધર્મ પડે છે એ પણ મોટા પુરુષને પ્રતાપે આપણે એને રાજી કરવા છે, ભગવાનના ધામમાં જવું છે. બાકી આપણે બધા એમને મતું લોકો અને કહેવાનું શું તેમ દરેક ઘણાને અનુભવ છે અને ઘણા આપણે વાત પણ કરી અસર કે સ્વામી હાથ મૂક્યો પછી વિચાર જ નથી થતો બીજો કો. શું એક મોટા પુરુષ મળ્યા ત્યારે આપણને દ્રઢતા થઈ કે ના આ વસ્તુ આપણાથી થશે, આ ધર્મ પડાશે અને ધર્મ પાળવાની રુચિ પણ આપણને ત્યારે થાય છે. એવા ઘણાને અનુભવ છે. ત્યારે શું એને લઈને ધર્મ પાળવાની રુચિ થાય, આવી ભક્તિ કરવાનું મન થાય, આ સત્સંગ કરવાનું મન થાય, આવી સેવા કરવાનું મન થાય અને આ બધા વિચારો એ સત્સંગ છે એને કરીને થાય. માટે સત્સંગ હંમેશા માટે કરવો એટલે કુસંગ આપણામાંથી નીકળી જાય અને કુસંગથી આપણે દૂર રહેવાય. એટલે મારે કુસંગ છે એ બહારનો કુસંગ એ પણ આપણા સત્સંગ કરી નીકળી જાય. ઇન્દ્રિયો અંતસ્કરણનો પણ કુસંગ છે. આ ઇન્દ્રિયો અંતસ્કરણ બધી કુસંગી છે. એટલે આપણે ના જોયું તો જોવા માટે ખેંચાય, કાન પણ ખેંચાઈ જાય. એટલે એ પણ કુસંગ જ કરાવે. માટે એનાથી પણ આપણે બહુ સાવધાન રહેવાનું છે કે આપણી ઇન્દ્રિયો ન ખેંચી જાય. જો આ સત્સંગ હોય તો ઇન્દ્રિયો પણ ન ખેંચાય, પછી એને વિશે પાછું મન પડી જાય. સત્સંગ કરીને વાત સાંભળે એટલે કે આપણે આ ખોટું થાય છે, માટે આપણે ન જોવું, ન ખાવું, ન પીવું એ પણ આપણને દ્રઢ થઈ જાય. અને સ્વામી કે ત્રીજો કુસંગ આપણે સત્સંગમાં કુસંગ. આ સત્સંગમાં આપણે બેઠા છે અને ખરી રીતે બધા સત્સંગ કરે છે. આવા અમારા જેવા સાધુ છે પણ મોરી વાત કરે, તમને પાછા પાડે કે આ બધું ખોટું છે, આમ છે તેમ એવું પણ કરી નાખે. કરે ખરા સત્સંગ કરાવી દીધું પણ નિયમ ધર્મ કોણ પાડે છે? મારે વચનાથમાં કહ્યું ને કે આવા નિયમ ધર્મ કોણ? આ તો બહુ કઠણ નિયમ ધર્મ પડે જ નહીં, વાત જ ના થાય. આવી વાત કરે. અરે ભાઈ ના શું પડે? આ તો સ્વામી કહે છે નિયમ ધર્મ ગમે એવા હોય તો પડે. માણસ પેલા પર્વત ઉપર ચડવું હોય, હવે ચડાય એવું છે તો પાછળ મારીને ચડે છે, પાછો પડે ને વળી પાછો ચડે, પાછો પડે ચડે, એમ કરતા ચડી જાય. એટલે કેટલા અમારે પેલો દુનિયાનો હમણાં એક નીકળ્યો છે, આખી દુનિયામાં દોડી દોડીને ફરવું. પેલા શું નામ એનું? સુરત થી નીકળ્યા છે નાસુ પાડે એક નીકળ્યા છે કે આખી દુનિયામાં દોડી દોડીને ફરવું. બસ દોટ જ મૂકવાની, બીજું કઈ નહીં. એવું એને ધાર્યું છે, ફરવા નીકળી પડ્યો. એટલે ત્યાં એ થઈ જાય અને એ થાય છે. એવું તર્યું છે, 25-30 માઇલ તરેલો છે કઈક ખાડીને એવું તેવું. ઇંગ્લિશ ચેલેન્જ તરી ગયો તો લ્યો. તો એ જ વાત થાય છે. એ જ આપણે એ જો લેવું હોય એમ કે આપેલું થાય આપણાથી નિયમ ધર્મ ના પડે, આવો સત્સંગ ના થાય, આમ ના થાય, આમ જે વિચાર કરીએ છીએ પણ જો આ માણસો ધારે છે બધું ચંદ્ર સુધી પહોંચી ગયા ને, ચંદ્ર સુધી પછી અક્ષરધામ પર ના કેમ પહોંચાય? માણસ જ પહોંચ્યો છે ને, કોઈ બીજો પહોંચ્યો? એને એટલી બધી મહેનત લીધી, એટલો બધો દાખલો કર્યો, એટલા બધા પૈસા ખર્ચ્યા, એમાં યંત્ર બનાવ્યો, એ કર્યો, ગમે તેમ કરી પહોંચે રહ્યો. જો એને પ્રયત્ન પુરુષાર્થ કર્યો તો એ પહોંચી ગયો છે, તો પછી આપણે આટલો પુરુષાર્થ કરીએ કેમ ના થાય? એના જેટલો પુરુષાર્થ કરવાનો છે જ નહીં. એને જે કર્યો છે, જેટલો સમય કાઢ્યો છે એટલો તો આપણે છે જ નહીં. આપણે તો એક આ મહારાજની આજ્ઞામાં રહી અને સંતનો સમાગમ કરીએ
એટલે સ્વામી કહે અક્ષરધામમાં પહોંચી જ જવાના. લ્યો, આટલો જ દાખલો, બીજો કઈ દાખલો નથી. એક મનને જ મારવાનું છે. આપણું મન છે એને જરા મારી લેવાનું છે. કામ જતું એકના તો આરામને જણામ જ જવાનું. એ સંતનો સમાગમથી આપણને બળ મળવાનું છે. અને ભગવાનનો આશરો છે. એ આશ્રમમાં બેઠા, એ રોકેટ ઉડ્યું છે અક્ષરધામ ભેગું. પછી ક્યાં હતું? ભગવાનના આશરારૂપી રોકેટમાં બેસી ગયા એટલે અક્ષરધામમાં પગી જવાના. પણ એ સત્પુરુષની આજ્ઞામાં રહી અને મહારાજનો દ્રઢ આશરો રાખીને ભજન કરશું તો સ્વામી કે નિર્વાસિક થઈ જવાય છે અને ઠેઠ ત્યાં પહોંચી જાય. એટલે દાખલો એટલો જ કરવાનો. એટલે મહારાજ કે આપણને આ પ્રમાણે આ સત્સંગ જે કરવો એટલે અંદરનો કુસંગ પણ આપણને કેટલી વખત મારે છે કે સત્સંગમાં રહીને પણ માણસો કુસંગ આવી રીતે મોરી વાતો કરતા હોય છે. ધર્મ નિયમની શિથિલતા કરે, મોટા પુરુષનો અભાવ આપણને કરાવી દે, ભગવાનની ભક્તિમાં શિથિલતા કરાવી દે. મોટા પુરુષ કે છે તો ઠીક છે. જેમ આપણે મહારાજ સ્વામી ગુણાત્મા વખત રહેતા હતા, એક જલા ભગત દરવાને રહે. જુનાગઢની અંદર આપણું મંદિર છે, એને દરવાની માણસ રાખવો પડે ને દરવાજે. એટલે દરવાજે બિચારા ભગત બેસી રહે. માણસો કોઈ આવે જાય જુએ કરે એટલા માટે રહે. જેને આપણે પેરી ગયેલ છે, પેલા ગાઢ કહીએ છીએ અહીંયા આગળ, એવી રીતના એ ત્યાં આગળ દરવાજે ભગત રહેતા હતા. પણ એને આ ભગતે ખરા મંદિરની સેવાય કરે, દર્શન કરે, બધું જ કરે, પણ ગુણાતીતાનંદ સ્વામી વિશે જેવો જોયો ભાવ નહીં. એટલે એને ગુણાતીતાનંદ સ્વામી તો વાત કરે ને અક્ષરને રૂવાડે કે બ્રહ્માંડ ઉડતા આપણે અનંતકોટી બ્રહ્માંડ અક્ષરને રૂવાડે એટલે આ રૂવાડું છે ને અક્ષરને રૂવાડે ઉડતા ફરે છે. એવું અક્ષરધામનું અવતાર છે. પોતે પોતાના એ વાત કરી મહારાજે અરે સ્વામી એ મહિમાની. ત્યારે પેલા ભગત જેને એ જ પાછું ભગત આવ્યો ને બીજાને કેટલાકને, એટલે ત્યાં જઈને પછી સભામાંથી બેઠા ને પછી પૂછવા ગયા કે જલા ભગત આજ તો સ્વામીએ બહુ વાત મોટી કરી. કે શું કરી? અરે કે અક્ષર પોતે ને એમની આ રૂવાડે અક્ષર કોઈ બ્રહ્માંડ ઉડતા પડે આપણે કઈ દેખાતું નહીં. સ્વામી વાત કરી સ્વામી આપણે જેવા દેખાય છે એમાં કશું દેખાતું છે નહીં. ના તો કારણ કોટી બ્રહ્માંડ દેખાય છે બધી વાતો મોટી મોટી કરે. જલા ભગત શું કહે તો સ્વામી મોટા ને કપાય મોટો. હવે એને મનમાં ક્યાંથી ભાવ થાય? કોઈ દિવસ થાય? હવે એવાની પાસે તમે જઈને બેસો 100 વર્ષ બેહો તો એ મહિમા સમજાય ખરો? પાછા પાડે તમને. તમને જે સત્પુરુષને વિશે હેત હોય, પ્રીતિ હોય, ભાવ હોય, નિષ્ઠા હોય એ બધી એને કાઢી નાખે. એ પાછો જ પાડી નાખે આપણને. વાત સાચી ચાલુ એવું જ છે. કારણ કે આપણો દેહ ભાવ છે એટલે આપણને પણ દેખાય એની અંદર. કોઈ વખત આપણને પણ એવા ભાવ થઈ જાય. ત્યારે અમે પેલા કેટલાક અમે મને એવું લાગતું હતું ખરું હું પેલો લોલમ લોલ જતો હતો પણ મને એવું લાગ્યું કઈ નથી મળ્યો. આવું વસ્તુ થઈ જાય. મારી વાત કરે એની વસ્તુ આપણને અંદર ભાવ થઈ જાય. એટલે સ્વામી કહે છે કે સત્પુરુષના વિશે પણ આપણને અભાવને રુચિ કરાવી દે અને ભગવાનની ભક્તિમાંથી પણ પાડે. ભગવાનનો આશરો પણ મુકાવી દે આપણને કે કાંઈ નહીં ભગવાનની આશ્રય થતું એવું આપણને થઈ જાય. તે આપણે એ પ્રમાણે પેલા નિર્વિકલ્પાનંદ સ્વામી હતા. એ પોતે સંત હતા, સારા હતા, વિદ્વાન હતા, બધી રીતે બધું હતું. પણ એને એક પોતાનું માનથી ખંડિત થઈ ગયા એટલે નીકળી ગયા બહાર. સત્સંગમાંથી બહાર નીકળી ગયા. બહાર નીકળીને પછી પેલા દીનાનાથ ભટ્ટ જે આમોદના બહુ જ પ્રખર વિદ્વાન, સારામાં સારા ભાગવતકાર હતા, બધી રીતે પંડિત હતા અને એ મહારાજને વિશે એને ખરેખરો ભાવ હતો. પણ એને જઈને વાત કરી. પોતે મન પાછું પડી ગયું. હવે એની પાસે જઈને વાત કરી કે દીનાનાથ ભટ્ટ તું કઈ સમજે છે? આ સ્વામિનારાયણ તો કાંઈ નથી. સ્વામિનારાયણમાં કાંઈ નથી કે એ તો બધું ઠીક છે, આ બધું લોલમ લોલ ચાલે છે. એ કઈ ભગવાનની વાતો કરે પણ ભગવાન જેવી વાત છે નહીં. અને જો ભગવાન જેવી વાત હોય તો ના સમજે. તારા જો વિદ્વાન આવો પંડિત પ્રખર, તારું નામ ક્યાંક આવવું જોઈએ ને. તારું નામ ક્યાંય નથી આવ્યું. મયારામ ભટ્ટ અભન છે એનું આવ્યું મેં નામ. શિક્ષાપત્રી લખ્યું મયારામ આદિ ભટ્ટ લખ્યું છે આપણે શિક્ષાપત્રીનું નામ, એનું નામ આવ્યું પણ તારું આવ્યું. તું તો વિદ્વાન. એના કારણે આ દીનાનાથ ભટ્ટ વિદ્વાન સાચા, પેલા બનેલા નહીં. ત્યારે જો એમ વાતોચીતો કરીને પેલાનું મન પાછું પાડ્યું. આવી વાત સાંભળી એમાંથી પેલાનો અભાવ થઈ ગયો. એ શ્રીજી મહારાજનો આશરો ટળી ગયો. લો એને આખો આશરો ટળી ગયો, ભજન કરતું ભૂલી ગયો, બધું વાત મૂકી દીધી. આ એક નિર્વિકલ્પનાનો સહેજ કુસંગને સહેજ વાત સાંભળી એની આપણે કઈ વાત સાંભળવામાં શું હતું પણ વાત એ શું કે ના સાંભળાય. એ ઝેરને જુઓ તો આંખમાં ઝેર ચડી જાય અને આખું શરીર નુકસાન કરે છે. કેટલાક ઝેરને તમે જોવાથી ઝેર ચડી જાય અને શરીર આખું બગાડે. કેટલાક સ્પર્શ કરવાથી, એક સ્પર્શ જ કરો કે આમ ઝેરને અડો ને એટલે આખા ઝેરમાં અંગરીઓમાં ચડી જાય અને આખું અંગ ખરાબ કરી નાખે. જોવાથી પણ એવા ખરાબ ઝેરો આવે છે. એટલે આ શું કે કુસંગ છે એને તમે આમ જુઓ એની સહેજ વાત સાંભળો ને તો એ તમને મારી પાડે. આટલી વાત દીનાનાથ ભટ્ટે સાંભળી એને પણ સત્સંગ ટળી ગયો, મહારાજના વિશેનો ભાવ ટળી ગયો, ભગવાન પરનો ભાવ ટળી ગયો અને સ્વામિનારાયણ એક બ્રાહ્મણ છે એમ થઈ ગયું. અને પછી તેના ઘરમાં ભૂત બેઠા અને પછી તો ધમાલ થઈ પાછી દીનાનાથ ભટ્ટની અંદર. એની છોકરીને એવા ભૂત વર્ગ્યા બિચારીને તે દરેક વસ્તુ લઈને ક્યાંક નાખ્યા અને ક્યાંકની વસ્તુ મહી લાવે ને ઝાડા ને પેશાબ ને વિષ્ટા ને ચૂથમ ચૂથા બધું બહારથી અંદર લાવે, અંદરથી બહાર નાખે
આવી બધી ક્રિયાઓ થવા માંડે. પેલો બિચારો કાઈ ગયો કે હવે શું થશે, કેમ થશે. પછી કોકે કહ્યું કે આ ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત છે, એના વિશે તને અભાવરુચિ થઈ, માટે ભગવાનને જઈને તું નમી પડ, આશરો કર તો તારું કામ થશે. પછી મહારાજને પૂછ, મહારાજને જઈને પગે લાગ્યા, મહારાજ રક્ષા કરો. કે કેમ મારે, કે તમે તો ખરેખર બ્રાહ્મણ કહેવાઓ, પવિત્ર કહેવાઓ, પંડિત કહેવાઓ, અને તમારે ત્યાં આવું કઈ ભૂત હોય નહીં. અરે મહારાજ કે અમે ભલે આમ તો છે પણ અમે અનાથ કહેવાઈએ, તમારો આશરો મૂક્યો, જે અમારા માથે નાથ તમે ભગવાન હતા એ અમે મૂકી દીધા, એટલે અનાથ થયા, એટલે બધું આવી ગયું. પછી મહારાજ એની રક્ષા કરી. કહેવાનું છે પણ આવું જ આ કુસંગ સહેજમાં લાગી ગયેલો. આપણે અલૈયા ખાચરને પણ કુસંગ લાગી ગયો કે મહારાજનો અભાવ થઈ ગયો. કે માનવ 2000 માણસને સત્સંગ કરાયેલો. કેટલા હજાર? 2000 માણસ. સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત બનાયેલા, સ્વામિનારાયણ ભગવાન છે એવો નિશ્ચય કરાયેલો. આવો જે માણસ એને પણ માનથી પડી ગયો, તે અલૈયા ખાચર ત્યાં ગઢડા સારંગપુર વચ્ચે એનું ગામ છે. ત્યારે એને પછી ઝીંઝાવદર જેનું નામ છે, ઝીંઝાવદરને પાદર બે, એ ગઢડાથી સારંગપુરને રસ્તે જવાનો એક જ હોય ને, એટલે જે માણસો હરિભક્તો તમારા જેવા જાય એને બોલાવે, આવો. ગઢડે કઈ નથી, એ તો બધું ખરાબ, એ તો આમ છે તેમ છે, સ્વામિનારાયણ ભગવાન નથી, આવી વાત કરો ને. જે ભગવાન કહેતા હતા, નિશ્ચય કર્યા તો એને બોલાવીને લોકોને પાછા પાડ્યા. ત્યારે એની વાત સાંભળવા ગયા બધા કુસંગ થઈ ગયા ના થાય, કેટલા પાછા પડ્યા. આવું કે એમાં શું અલૈયો ખાચર વાત કરે, એમાં આપણને શું હતું, આપણે કઈ કરવાનું, આપણે તો મહારાજ બરોબર છે. પણ ત્યાં જઈને બેસો અને વાત તમે સાંભળવા માંડો, એટલે જેમ દેખાનું ઝેર આ ચડી જાય આપણને, એમ એની વાત સાંભળવાનું ઝેર છે. વાત વિમુખ વાતમાં ઝેર આપે છે. વાતની અંદર આપણે વાત કહે, બહુ સારા, તમે તો ખરેખર બહુ સારું છે, તમે કરો છો બરોબર છે, એ તો બરોબર, સારામાં સારી વસ્તુ એ છે, પણ જરા આટલું આમ છે, પતી ગયું, જરા આટલું આમ છે, એટલામાં આખું ખાઈ નાખે, આખું ચંતર કરીને એક નીચેથી થર ખેંચી નાખે, બધું ચંતર નીચું પાડી દે, પાડે કે ના પાડે. બધું આપણું કે તમે જાઓ છો, સત્સંગ કરો, સારું છે, સુખી મારા સારા છે, બધું સારું છે, ફલાણું પૈસા બંડિયા થયું, આટલું જ વાત મૂકી દે એટલે પતી ગયું. એટલે આમ સ્વાય કે કુસંગ આપણને લાગી જાય એક વાતની અંદર. એટલા માટે કે મારે કુસંગ ક્યારે કરવો નહીં. ત્યારે એવી રીતે આ ઝીંઝાવદને પાદર જનારે ઘણાને પાછા પડ્યા. મહારાજે જાણ્યું કે મહારાજે બધાને પ્રતિજ્ઞા કરાઈ કે ભાઈ ઝીંઝાવદને પાદર કોઈ નીકળવું જ નહીં, 2 ગૌનો ફેરાવો લેજો બધા, ભાઈ એને પાદર નીકળશો નહીં. ત્યારે શું મહારાજે આરામ કર્યું, પાણી બધા હરિભક્તો સંતોને કહ્યું પાણી આરામ કરો, એને ત્યાં જશો કુસંગ લાગશે. કેટલા ભોળા ભલા હોય ને માણસો, બધા બીજા ના હોય, પણ કેટલા એવા ભોળા ભલા હોય કે એમાં શું, એ હારા સંત છે, એ હારી વાતો કરે છે, એ જોગી મહારાજની વાત કરે છે, એ સ્વામિનારાયણની વાત, એમ કરીને આપણને ભરમાઈ પાડે, અને પછી આપણને સહેજે કરીને એનો અભાવ નાખી દે, ખબર જ ના પડે આપણને. એટલે મારે કે આપણે બધું ઓળખી રાખવું છે, જે માર્ગે જેવું નામ શું કરવા, એની રીતે ભલે જે થતું હોય થયા કરે, આપણે આપણી રીતે કરવું છે. આપણો આ દ્રઢ નિશ્ચય છે, ભગવાન શ્રીજી મહારાજ સર્વોપરી સર્વઅવતાર એવા પૂર્ણ પુરુષોત્તમ, એમને રહેવાનું ધામ, અને આપણા ગુરુ જે શાસ્ત્રીનો મોક્ષનું દ્વાર, આ દ્રઢતા જે થઈ છે એમાં કદાપી ફેરફાર ન થાય. એ ગમે તે વસ્તુ હોય તો આપણે એ વસ્તુ જાણીએ કે આનાથી કંઈ આપણને સમાજ થવાનો નથી, આ વાતને પુષ્ટિ મળવાની નથી, તો એ ઘરે જવું શું કોરા. જેને ભગવાનની સાથે હેત નથી, પ્રીતિ નથી, આપણા ઇષ્ટદેવમાં જેને આશરો નથી, અગર તો આપણા જે ગુરુને વિશેને ભાવ નથી, તો એને ત્યાં જવાથી આપણને કોઈ દાડો સમાજ થવાનો નથી. કે આ પ્રમાણે તેને ગેર સિદ્ધ જઈએ, તેને સંગે સિદ્ધ રહીએ. નરસિંહ મહેતાનું કીર્તન છે કે જેને ભગવાન સાથે હેત નથી, ભગવાનમાં જેને ભક્તિ નથી, એને તમે ઘેર જશો તો તમને કંઈ સમાસ થશે નહીં. એને સંગે રહેવાથી તમને કંઈ સમાસ પણ થશે નહીં. કારણ કે જેમ નપુંસક માણસ છે, નપુંસક માણસ એટલે જે પુરુષાર્થ થઈ ગયો, હવે એની સાથે સ્ત્રી 100 વર્ષ રહે તો કોઈ છોકરો બાળક એનાથી ન થાય, અરે એ માણસ જ નપુંસક, એટલે એની સંગે રહેવાથી એને પુત્ર પ્રાપ્તિ કોઈ દિવસ થાય નહીં. એમ સ્વાય કે જેને ભગવાનનો નિશ્ચય નથી, ભગવાનનો આશરો નથી, ભગવાનની ભક્તિ નથી, સત્પુરુષમાં એ જ નથી, એની પાસે તમે 100 વર્ષ સુધી એનો સમાગમ કરો તો તમને ભગવાનનો નિશ્ચય થાય નહીં, ધર્મમાં રુચિ થાય નહીં, અને સમાગમમાં પ્રીતિ કોઈ દિવસ થાય નહીં, કારણ એને છે જ નહીં. એટલે એનાથી દૂર જ રહેવું એ વધારે ઇષ્ટ અને સારું છે. એટલા માટે મારે કે કુસંગ છે એ પણ આપણને આ વિક્ષેપ કરનાર છે. માટે કુસંગ ક્યારે ટળે, આપણે સમાગમ કરીએ ત્યારે, સાચા પુરુષ મળે, એનો સમાગમ થાય તો આપણા જીવમાંથી કુસંગ બધો કાઢી નાખે. અને જે રજોગુણ તમોગુણના વેગ એ 2 કરીને પણ ન ટળે, તે તો કોઈક પૂર્વના ભૂંડા સંસ્કારને યોગે કરીને છે, માટે એ ટળવા ઘણા કઠણ છે. એ ઘણા ટળ, પૂર્વના સંસ્કારનું જે બળ છે ટળવું ઘણું કઠણ છે. પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું, જે પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે? હવે પૂર્વના સંસ્કાર મલિન હોય તો કેમ ટળે? આપણે 2 ભાવ તો દેવ કરીને કુસંગ, એક તો વિક્ષેપ આપણને થાય, એ તો આપણે આત્મા અનાત્માનો વિચાર કરીએ હંમેશા, આપણે આત્મા છે, કોઈ સારા નશા કહી જાય તો આપણે એનો વિચાર જ નહીં કરવાનો,
જે કહે છે બોલે જેમ કહેતા એમ કરીએ એટલે આપણે આત્મા રહીએ એટલે સ્વાભાવિક રીતે વિચાર આપણને ઓછો થઈ જાય. અને સત્સંગ કરી એટલે કુસંગ આપણામાંથી ચાલ્યો જાય. કુસંગનો જે આપણે પાસ હોય બધો ચાલ્યો જાય. હવે પૂર્વના સંસ્કાર જે બનેલ થઈ ગયેલા છે એ નીકળવા કઠણ છે. એને માટે પાછો પ્રશ્ન આવ્યો કે પૂર્વના સંસ્કાર મલિન છે કેમ ટળે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય, તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે. બસ અતિશય જે મોટા પુરુષ છે એનો સમાગમ કરે. અતિશય મોટા પુરુષ અને મોટા પુરુષનો રાજીપો થયો હોય, જેના ઉપર રાજીપો થાય એના મલિન સંસ્કાર ટાળે. હવે આ થયું કે મલિન સંસ્કાર પૂર્વના હોય એને ટાળવા માટે એ મોટા પુરુષને રાજી કરવાની વાત આવી. એવા જે મોટા પુરુષ છે કે જે સાક્ષાત મારાનું ધામ ગુણાતીત એ સ્થિતિ એને જે પામેલા છે એવા પુરુષનો જો આપણને સમાગમ થાય તો સ્વાય કે આપણા મલિન સંસ્કાર પણ અંદરથી નીકળી જાય અને એ મલિન સંસ્કાર જતા રહે. મોટા પુરુષ રાજી થાય. તો હવે રાજી કેમ કરવા એ પાછો પ્રશ્ન. મોટા પુરુષને આપણે રાજી જ કરીએ તો જ મલિન સંસ્કાર થાય. તો રાજી કેમ કરવા? ચિત્તરંજન. હા બસ જો એમ ચિત્તરંજન બહુ ભડાકો તમારે તરત જ. હવે મોટા પુરુષ રાજી કરવાની વાત. પેલા મલિન સંસ્કાર ટળવા માટેનો ઉપાય શું બતાવ્યો કે અતિશય મોટા પુરુષ એને જો રાજી કરે તો આપણા મલિન સંસ્કાર ટળે. અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાખ હોય તે રાજા થાય, એ રાજા થાય. અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય. એ રૂડા થાય. રાગ હોય તો રાજા થઈ જાય. કેટલાક આપણે જોઈએ છે કે ગુણાચાંદ સ્વામી વખતમાં પેલા બાઉદ્દીન ખાન હતા, એ કઠિયારો તો લાકડા વેચતો હતો અને એવી રીતનું કામ બિચારો કરતો હતો. ગુણાતીતાનંદ સ્વામી આ જે પોષ મહિનો આવે છે ને એવું એક મહોદા પર્વ 36 વર્ષે એની અંદર ઠંડી, પોષ મહિનાની ઠંડી ખૂબ જ હોય અને ગિરનાર એટલે ત્યાં આગળ તો વધારે ઠંડી હોય. જેમ તમારે અહીંયા વધારે ઠંડી પડે એવી વધારે ઠંડીને સ્વામી પેલું સ્નાન કરવા માટે ત્યાં ગયા. આ ઠંડુ પાણી એકદમ ને સ્વામી નાયા એટલે શરીર એકદમ સ્થિરી ગયું, આવું એકદમ ઠંડુ થઈ ગયું. પછી બધા હરિભક્તોએ લાકડા લાવીને સ્વામીને તપાડી. ત્યારે કઠિયારો છોકરો હતો આવો નાનો, એની માં હતી, 2 લઈને ભાડા લઈને જતા હતા વેચવા માટે શહેરમાં જુનાગઢમાં. ત્યારે કહ્યું કે આ લાકડા તારે આપવા છે, અમારા સ્વામી છે એમને જરા ઠંડી લાગી છે ને તપાડવા. એટલે પેલા એની માને પૂછ્યું કે આ બારો માગે છે વેચ લાકડા તો હું આપું. તારો લાગે છે કોને આપ મારે છે? ત્યારે પેલા એ કહ્યું કે અમારા ઓલિયા ફકીર સંત છે અહીંયા આગળ મોટા, એને ઠંડી લાગે. તો પેલા કહે છે આપી દે. તો કે શું પૈસા લાવવાના? પૈસા નહીં, એવા ઓલિયા પુરુષને માટે જોઈએ છે તો અમને દુઆ આપે, અમારે બીજું કઈ જોતું નથી, આશીર્વાદ અમને આપે. એટલે એમને બારી મફત આપી દેતું. છોકરાને કહ્યું, બારી લઈને પછી સ્વામીને તપાડ્યા. સ્વામી રાજી થઈ ગયા અને ઠંડી ઉડ્યા. પછી સ્વામી જરા બેઠા થઈને પૂછ્યા કે ક્યાંથી લાકડાનું શું? ત્યાં પેલા છોકરો ત્યાં ઉભો હતો, એને કહ્યું કે આ છોકરાએ લાકડાની બારી આપી. એની માએ કહ્યું એટલે, અને કહ્યું કે પૈસા કંઈ લેવા નથી પણ સ્વામી આશીર્વાદ આપે એટલે એ આશીર્વાદ માટે છોકરો ઉભો છે. સ્વામી કહે છે તે મારી ઠંડી ઉડાડે તો હું તારી ઠંડી ઉડાડું. એમ એનો બીજાના લાકડા વેચવાનો એના નસીબમાં તો હતો જ, પણ સ્વામીનો એ દ્રષ્ટિના આશીર્વાદ થઈ ગયો, રાજીપો થઈ ગયો સ્વાભાવિક રીતે. કારણ કે આ તો સમયની સેવા છે ને. સ્વામી કે ભૂખ્યો હોય તો જમાડીએ તો એને બરોબર સુખ આવે, પણ બરોબર દૂધ પાક 2-3-4 વાટકા ચડાવીને બેઠો હોય અને ફર્સ્ટ ક્લાસ રીતે જમીન પર ના તમે જમો પણ પછી શું જમો? ઉલટી થાય. પછી એનું સુખ આવે નહીં. એમ સ્વામી કે સમય એવો જયારે હોય ને એ સમયમાં જયારે સેવા થઈ જાય એ સમય પાકી જાય ને, સમય પાકે એટલે એનો એ વસ્તુ બની જાય. એમ આ સ્વામીને ઠંડીની એ વખતે આ લાકડાની આ વખતે સેવા થઈ ગઈ. એમ સમય સેવા, સમયોચિત સેવા જે છે એટલા માટે કે ભગવાનને સમય આપણે જે સેવા કરવાની વાત કરી, શણગાર કરવાની વાત કરી છે. દરેક વખતે શિયાળો ઉનાળો એ બધા જમાડોના થાળ પણ સમય એમ દરેક વખતે સમયની સેવા છે. એટલે સમય વખતે જો સેવા થાય એ રાજીપો ઓર થઈ જાય. પણ સ્વામી કહે પછી મર્યા પછી કાકા ખીચડી શું કામમાં આવે? એમ પછી કામમાં નથી આવતું. એમ આ પ્રમાણે એને સમયની સેવા થઈ ગઈ. સ્વામીને ઠંડી, સ્વામી દ્રષ્ટિ કરી કે જા તારી ઠંડી ઉડાડી દઉં, કહેતા તારે હવે લાકડા વેચવાના મટી જશે. આ સ્વામીનો આશીર્વાદ થઈ ગયો. ગામમાં ગયો એટલે રાજા નવાબ હતો, નવાબના ઘોડા કામ કરનારો મરી ગયેલો એટલે એને નોકરીમાં રાખી લીધો. એ તો 2-5 રૂપિયા એટલે બહુ જબરજસ્ત થઈ ગયો. એ કરવા માંડ્યો. પછી લાજ કરવા માટે કોઈ નહોતું, તેના બેન હતી, એની માં હતી, એને રાખી લીધા નોકરીમાં. એટલે બધા નોકરીમાં પડ્યા, ચાલ્યા કરે. એમ તેમ થતા વર્ષ થઈ ગયું ને એમાં રાજા નવાબ એક વખત એની રાણી મરી ગયા બેગમ, એટલે પોતે એમને એમ હતા. પછી ફરતા ઘોડશાળમાં આવ્યા. આ છોકરાની બેન બહુ સારી હતી, જરા રૂપાળી, કે ભાઈ આને તારે શાદી કરી છે? પૂછ. કે ના શાદી નથી કરી. તો કે તારી માને પૂછી લે કે
શાદી કરવી છે મારી સાથે? કોણ ના પાડે? નવાબની સાથે શાદી કરવાની થાય એ તો મોટા ભાગ કહેવાય ને. એટલે એ પ્રમાણે તરત જ આ પ્રમાણે કહી દીધું, વાત થઈ ગઈ, નક્કી થયું, થઈ ગઈ શાદી. પછી તો રાણી થઈ ગઈ એની બેન, તો નવાબને ત્યાં મોટી રાણી બની ગઈ. પછી એને ઘોડા સાફ કરવાનો રે. પછી મોટાનો સંબંધ થઈ ગયો, રાજા નવાબનો સંબંધ થઈ ગયો એની સાથે. લ્યો, એની બેનનો સંબંધ થઈ ગયો એટલે એ તો સાળો થયો ને. સાળો થયો એટલે મામુજી કહેવાય, પછી મામા થયા ને. એટલે રાજ આખાના મામા થઈ ગયા. ગામ મામા નથી આપણે હોતા, એમ ગામના મામા કહીએ છીએ ને, એમાં રાજ આખાના મામા થઈ ગયા કે ભાઈ આ તો મામુજી હવું કરે. પછી ભણ્યા ગયા થોડું એને કરીને દઈને ભણ્યા, આખો મોટો વજીર, મોટો તબસ દિવાન બનાવી દીધો. લ્યો, અને પછી નવાબ ગુજરી ગયા એટલે આખું રાજ પછી એને કંપની સરકારે એને સાંભળ્યું કરવા માટે. એટલે બાઉદીન રાજા થઈ ગયો. લ્યો, અને એ પ્રમાણે બાઉદીન કોલેજ અત્યારે પણ જુનાગઢની અંદર છે, કોઈ જોજો. પણ કહેવાનું શું છે કે એ પ્રમાણે સ્વામીના કૃપાએ કરીને રંક હોય તે રાજા થાય. આમાં રંક જેવો માણસ, લાકડા વેચનારો માણસ, અને એના આપણે જોયું કે માણસ આવો મોટો જબરદસ્ત રાજા બની ગયો. અને આ રાજ પોતે નવાબનું કર્યું છે, અને એ ઇતિહાસ છે. હજુ એની બાઉદીન કોલેજ પણ છે, લોકો પણ જાણે છે ઇતિહાસ કે ફકીરના આશીર્વાદથી બાઉદીન ખાને આ રાજ મળ્યું હતું. અને આપણો ઇતિહાસ આ રીતે છે કે મારા સ્વામીના આશીર્વાદથી બધું થયેલું છે. ત્યારે કહેવાનું શું છે કે આ પ્રમાણે એ રંક તે રાજા બની ગયો. અને એ પોતે પણ એવો હતો કે સ્વામીના દરરોજ દર્શન કરવા માટે જયારે જુનાગઢમાં જાય અને સ્વામી પાસે જઈને સ્વામીને ગાદી તકીઓ નાખી તો બેસે નહીં ગાદી તકિયા ઉપર, નીચે બે. નવાબ બન્યા પછી પણ પોતે નીચે બે કે આ તમારી દુવાથી હું તો રાજા છું. મારા નસીબમાં કાંઈ નહોતું. મારા નસીબમાં કુંવાડીને બંધ્યા બે, એ રાખી મૂકેલા ના. પોતાના મહેલની અંદર કોળીને બંધ્યા, બધું રાખી મૂકેલું. મારે લાકડા વેચીને આ ધંધો કરવાનો હતો. પણ આ ફકીર, આ સ્વામી ગુણાતીત સ્વામીના આશીર્વાદથી તે જે પોતાના ગેસ્ટ કોઈ સારા આવે એને જુનાગઢ સ્વામીના દર્શન માટે લઈ જાય કે આ સ્વામીના આશીર્વાદથી મારે આ રાજ મળ્યું છે. અને પોતે કાયમ સ્વામી પાસે સમાગમમાં જાય તો ખુરશી સોફો કાંઈ નહીં, નીચે તમે બેઠા છો એ રીતે જ બેસી અને સ્વામીના દર્શન કરે. અને પોતાની સાથે જે માણસ હોય એને પણ કહે કે આમ દુવાથી મને આ વસ્તુ થઈ ગઈ. હજુ આ સ્વામી કે રંગ હોય તો રાજા છે. અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય. પછી વળી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું છે, શો ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય? બસ આનંદ સ્વામીએ પૂછ્યું કે હવે આ વાત તો સાચી કે મોટા પુરુષ રાજી થાય તો આ પૂર્ણ પ્રારબ્ધ રૂડા થઈ જાય, મલિન સંસ્કાર રૂડા થઈ જાય, બધું સાચું છે. મોટા પુરુષ હવે રાજી કેમ કરવા એ વાત, શો ઉપાય કરે તો રાજી થાય? રંજન, શું કરે તો રાજી થાય? હવે વાત આવે છે આપણે. હા બરોબર. શ્રીજી મહારાજ બોલ્યા છે, શું વાગું? ફોટા પાડે રાજી થઈ જશે? મારે પાડી લે 2-4 ફોટા, સમજો. એટલે આમ નથી, આ વસ્તુ સમજો બરોબર. આ તો ઠીક છે, આપણે કરવાની વાત છે, પણ આમ રાજી શેનામાં છે એ ઉપર આપણે ધ્યાન રાખીએ. પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે. હા, પેલા નિષ્કપટ ભાવે વર્તવાનું છે. આપણું કપટ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણું અંતઃકરણ શુદ્ધ ના થાય અને આત્મભાવ આપણે દ્રઢ ના થાય. કપટ વસ્તુ જ્યાં સુધી રાખીએ છીએ આપણે એની સાથે, હવે જે વસ્તુ બધી જાણે છે કરે છે છતાં પણ આપણે એની સાથે કપટ, એની સાથે આપણે વસ્તુ રાખીએ તો કપટ રાખીએ તો દુઃખ થાય ને. મહારાજ એક વખત એક ત્યાં ગરડે બિરાતા, પછી એક બાઈ પાસે 10,000 રૂપિયા હતા. હવે મહારાજે કહ્યું કે તમારી પાસે કેટલા છે? ત્યારે ડોશીના મનમાં એમ થયું કે આ મહારાજ છે અને અત્યારે ગરડા કામ ચાલે છે મંદિરનું, લઈ જાય તો આપણે પછી આ રખડી પડીશું. માટે મહારાજે કહ્યું 5,000 છે. મારે કે બહુ સારું, 5,000 તો આપો, મારે જરૂર છે, તમને પાછા આપી દઈશું. એટલે મહારાજે તો ઉછીના જ માગ્યા હતા, પાછા આપવા નહીં આવે. પણ ડોશીના મનમાં થયું કે આ મંદિરનું કામ ચાલે છે ને અત્યારે મહારાજ પાછા વાપરી નાખે પછી આપણને પાછા મળે નહીં. અને આ તો જે બોલી જાય એવી વસ્તુ છે. ચિત્તરંજન, હા, ઉછીના આપણે જે બોલી જાય તો એવું ચાલો ચાલ લો સહજાન સ્વામી મહારાજની જે લ્યો આશીર્વાદ એમ કરી નાખે. એટલે એવું છે. તારે કહેવાનું શું કે આમ આપણે રહીએ પણ આમ ભગવાનના કામમાં વપરાય એમાં રાજી ન થાય. કદાચ લોન આપીશું, કદાચ ઉછીને આપીશું, મંદિરમાં વપરાઈ જાય છે પછી પાછા નહીં મળે. પણ આપણા હગા ગાલી જાય છે, આપણા બધા વેપારી ગાલી જાય છે, આપણા ભાગીદાર ગાલી જાય ત્યારે કેમ રહીએ છે કે નહીં રાજી? એને એની સાથે કપટ નહીં, જો મારી પાસે આટલા છે ને મારે વેપાર કરાવો છે ને ચાલો આપણે કરીએ. એ ચોખ્ખી જ વાર કરી નાખે, 50,000 60,000 લાખ છે ને વેપાર કરે નિષ્કપટ. પછી એમ જાણે એનો મહિમા સમજે. પણ અહીંયા ના સમજાય કે ભલે આપણે ભાઈ મંદિરને આપ્યા અને એમાંથી કદાચ આપણે ના આવ્યા તો મહારાજની ઈચ્છા. આપણે વેપારીની સાથે કરતા આપણે જેમ થયું એમ થાય. સગાને કોઈકને આપ્યા 5-10,000 ગાલી જાય કેમ રહીએ છીએ? પણ અહીંયા રહીએ, કોઈ ભાગીદાર ગાલી જાય રહીએ, કોઈક લઈ જાય તો રહીએ, બધું રહીએ, પણ ભગવાન સાથે એને સંત સાથે કપટ. ત્યાં આગળ આપણને વિચાર થાય કદાચ લઈ જશે આપણે શું થાય, કદાચ નહીં આપે તો અલગ નહીં આપે તો કોણ? એને માટે કમાયા છે, ભગવાન માટે તો કમાયા છે અને એને રાજી કરવા માટે તો આ દેહ છે. તારા રાજી કરવાની વસ્તુ છે કે નિષ્કપટ ભાવ પેલા મળે. પેલા ડોશીએ 5,000 જ ગયા, મારે કે સારું લાવો.
રાત્રે ચોર આવ્યા તો પેલા 5,000 લઈ ગયા. પેલા ચોર આવ્યા ને એટલે જે ભાઈ પડ્યા પછી ડોશી હવાર રોઈને મહારાજ પાસે આવવા માંડી, મહારાજ મારું બધું જતું રહ્યું, મારું આમ થયું ને શું થયું મારે કે તારી પાસે કઈ હતું નહીં, ત્યાં તો જેટલું હતું અમને આપી દીધું. તું કે 5,000 મને આપ્યા, હવે તારા પૈસા ક્યાંથી ગયા? કે ના મહારાજ બીજા 5,000 રાખ્યા હતા એ ગયા. તમારે કે તું જાણ, ત્યાં કપટ રાખ્યું તારા ગયા, અમારે કઈ લેવાના હતા, જો આ તારા 5,000 પાછા લઈ જાય. તારે ચોર આવવાના હતા, લૂંટાઈ જવાની હતી એટલે અમે તારા પૈસા લીધા હતા. ત્યાં જો આવું કપટ રાખે તો આ વસ્તુ થાય. એટલે ભગવાન કે સંત સાથે જ્યાં સુધી કપટ છે ત્યાં સુધી આપણો પ્રકાશ આત્માનો થાય નહીં. કોઈ પણ રીતે એના આપણે સ્વરૂપમાં નિશ્ચયના ઘાટ થતા હોય એને વિશે આપણને કંઈક પણ બીજા દોષ થતા હોય, એ કપટ આપણે રાખવું ન જોઈએ. પછી આપણે શું કહો બહુ મોટા છે ખરેખર તમે એવા બધી વાત કરે પણ અંદર ખાને જરાય ભાવ ના હોય, જવા દે ને કાંઈ નથી. બીજાને પાછો પાડતો હોય, આપણી પાસે ભાવ એટલો બધો દેખાડે ખરેખરો વાતે કરે કે આમ છે ને તેમ છે ને ફલાણું છે, બીજા 10ને પાછો પાડતો હોય ત્યાં જોઈશું કે કપટ. એટલે એ કપટ એને એનું નડવાનું છે. ભગવાન કે મોટા પુરુષને કંઈ ઝાંખપ આવવાની છે નહીં, પણ છતાં અંતે નડે છે. માટે સ્વાય કે કપટ કોઈ પણ રાખવું નહીં. એટલે સહેજ પણ કપટ રહી જાય તો સ્વાય કે છે આપણે એ આત્મભાવને પમાય નહીં. એ ભગવાનનું સુખ આપણને આવે ને કે એનો રાજીપો થાય નહીં. એટલે શું કે પોતામાં કઈ ભાવ ન હોય છતાં પણ દેખાવ બહુ સારો કરે અને એ રીતે કપટ રાખીને કે જાણે ખૂબ ભાવિક છે પણ અંદર ખાને જુદી ભાવ હોય, ત્યારે એ કપટથી કોઈ દિવસ સારું થતું નથી. જેમ 2 શેઠ હતા, બહુ મોટા વેપારી હતા અને એ પ્રમાણે વેપારમાં બહુ સારી જાહો ચલાવે. એમાં એક શેઠની જરા પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ એટલે ડાઉન વેપાર થઈ ગયો, બિચારા હાથે પગે થઈ ગયા. પછી એને પેલા સારો જેનો વેપાર ધંધો હતો એ શેઠ 2 મિત્રો હતા એટલે કહે કે મારે આવે તમે મને કંઈક મદદ કરો. ત્યાર પેલા કે બહુ સારું, તો લાવો કે આપણે પારસમણી છે અંદર અને પારસમણીની તમને કરીએ એટલે તમારું પણ કામ થઈ જાય. પછી એના છોકરાને કહે છે બોલો લોખંડના ડાવડામાં પારસમણી પડ્યો છે એ લાય, આપણા શેઠને જરા જે કંઈ મદદ કરવી છે કરીએ. પેલો બિચારો વિચારમાં પડી ગયો, આ શેઠ કેવી વાત કરે છે, લોખંડના ડાવડામાં પારસમણી તો સોનું જ થવું છે ને, લોખંડને અડે પારસમણી તો સોનું જ થઈ જાય. એ લોખંડના ડાબડો હોય જ ને સોનાનો બની જાય. અને આ મને કહે છે લોખંડના ડાબડામાં ફરી પારસમણી લાવે છે એટલે મારી મસ્કરીની વાત કરો. શેઠ કે મસ્કરી શું કા કરો, આપવું હોય તો આપો, ના આપવું તો કાંઈ નહીં. આ મારી સ્થિતિ આવી છે એટલે તમારી સ્થિતિ સારી છે, તમે જરા મને મસ્કરી કરો. એવું નથી ભાઈ તું ઉભો રહે કહે છે. પછી લાયા અને મેં ચીની કાગળ એકદમ પાતળો કાગળ છે ને એને વીટેલો હતો. પછી એ વીટીને પછી કાઢી નાખ્યો અને જયારે ડાબડાને તર સોનાનો થઈ ગયો. તર જો એક કેટલો ચીની કાગળ જેટલો અંતરાય હતો. પારસમણી અને લોખંડના ડાબડાને એકદમ જે પાતળો કાગળ જેને આપણે કહીએ છીએ એવો કાગળ હતો, પણ એટલાથી અંતરથી પણ પેલો સોનાનો ડાબડો થયો નહોતો. એમ એટલું જો અંતર આપણે મોટા પુરુષ સાથે રાખીએ તો આપણો જીવ ભ્રમરૂપ થાય નહીં, આપણી વાસના ટળે નહીં, આપણા સ્વભાવ ટળે નહીં, મલિન સંસ્કારો જાય પણ નહીં. એટલો પણ અંતરાય આપણે એની સાથે જોઈએ નહીં. એની સાથે નિષ્કપટ સર્વ પ્રકારે, કારણ કે આપણે સ્ત્રી સાથે નિષ્કપટ રહીએ છીએ, છોકરા સાથે, વેપારમાં, બીજામાં બધે નિષ્કપટ આપણે. પણ ભગવાન સંત આગળ કપટ રાખીએ કે કદાચ લઈ જાય તો આપણું બધું આ આપણને મોટા મોટું એ થઈ જાય. કઈ ઘર બાર લેવા આવ્યા નથી કે પૈસા લેવા આવ્યા નથી, પણ કે આપણા મનમાં એવો કપટ છે કે આ લઈ જાય. ભાઈ એને જ આપ્યું છે એના પ્રતાપે આપણે સુખી છે, પછી એને લેવાનું ક્યાં છે? આ દુનિયા એને બનાવી છે, સોનાના પર્વત એને બનાવે છે, સોનાની ખાનો એને બનાવી છે, હીરામાં અને દરિયામાં એને બનાવ્યા છે. એને ક્યાં જરૂર છે? એને તો બધું ભગવાન પોતાના પ્રતાપે થઈ શકે એવું છે, પણ છતાં આપણા મનમાં એવું કપટ રહી જાય છે અને એને કરીને આપણે જેવો છે એવું એને વિશે ભાવ થતો નથી અને રાજીપો થતો નથી. એટલે આપણા સંસ્કાર પછી એની અંદર ચડતા નથી. એટલે રાજીપો થવા માટે પહેલામાં પહેલું નિષ્કપટ, કોઈ પ્રકારનું કપટ રાખવું નહીં. અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર અને ઈર્ષા એ સર્વનો ત્યાગ કરે. આ બધાનો ત્યાગ કરે. કામ, ક્રોધ, લોભ, રસાસ્વાસ, સ્નેહ, માન, આ બધી વસ્તુ આપણને જે છે એ પણ મોટા પુરુષ આગળ ન રાખવી. કારણ કે સાપ છે બધે આંકો ચૂકો ચાલે, પણ ધર્મ સીધો ચાલવો જોઈએ. ધર્મ જો સીધો ના ચાલે તો ઘસાય તો કેળો છોલાઈ જાય તો કીડીઓ વર્ગ અને સાપ કરી નાખે. એટલે ભગવાને મોટા પુરુષ આગળ કોઈ પ્રકારનું માન ન રાખવું કે ક્રોધ ન કરવો, ઈર્ષા ન કરવી, કાંઈ નહીં. ત્યાં બરોબર સીધા હશું તો બધે સીધું થઈ જશે, પણ બધે સીધા નહીં વાંકાશું તો બધે વાંકું થવાનું છે. એટલે એક પુરુષને રાજી કરીએ તો આખી દુનિયા રાજી થવાની, પણ બધા આગળ રાજી કરવા આખી દુનિયા તમે રાજી કરો પણ જેને રાજી કરવાના એ રાજી ન કર્યા પછી શું થયું? નકામું થયું ને. એટલે મહારાજ કહે છે કે એની આગળ આપણે આવા કોઈ પણ ભાવ રાખવા નહીં. એની આગળ તો સર્વ પ્રકાર આજ જોડવા, એકે પ્રમાણે એમાં માને નહીં, ઈર્ષાય નહીં, છળ નહીં, કપટ નહીં, કાંઈ નહીં. એની સાથે તો સર્વ પ્રકારે આ દોષોથી રહિત થઈએ એટલે એનો રાજીપો આપણે થઈ જાય. એની સાથે માન રાખીએ, ક્રોધ થાય, ઈચ્છા થાય, માન બધું અંદર આવ્યા કરે. એના વિશે આપણા દોષ દેખાય કે આપણામાં ક્રોધ છે, એમાંય ક્રોધ છે, આપણામાં કામનો કામ છે, એમાં ઈર્ષા છે, આપણામાં ઈર્ષા, એમાં ઈર્ષા છે.
આવું બધું આપણે જોયા કરીએ તો શું કે આપણો આ શુદ્ધ થાય નહીં, આપણા દોષો નીકળે નહીં. એને નિર્દોષ જાણો તો સર્વ પ્રકારે દોષ થઈ જાય. મન કર વચને એની સેવા કરી નિર્દોષ ભાવે તો આપણું કામ શુદ્ધ થઈ જાય. એટલે આ દોષો છે તે પણ કાઢવા. અને સંતનો ગુલામ થઈને રહે. હા, ગુલામ થઈ જવું પડે. આ મોટી વાત આવી ચિત્તરંજન, ગુલામ થવાની વાત આવી. આપણે બૈરા છોકરાને તો ગુલામ છીએ જ, ત્યાં થવામાં કોઈ વાંધો નહીં. બૈરા કે છે આમ બેસો તો આમ ઉભા રહ્યો તો આમ નહીં, આમ નથી કરવાનું, ચાલો આમ નથી, ચાલો સિનેમામાં જતો ચાલો જઈએ. એટલે સ્વામી કહે છે આમ બધા આપણે ગુલામી કરીએ છીએ. દાદા ખાચર મહારાજ ત્યાં બેઠા હતા, પછી બધા દરબારો બેઠા હતા અને બધા મહારાજ સભામાં બેઠા હતા. પછી મહારાજ સહેજે કહ્યું કે પેલા સુરા ખાચર, અલયા ખાચર બધા પાઘડા મૂકીને બધા દરબારો મોટા બેઠા, કે આ દાદા ખાચરના કોઈ ગુલા થશો? એટલે કે ના મહારાજ, અમે એના ગુલા તો થતા છીએ. એ બધી દાદો કોણ, અમે તમારા ગુલા થઈએ. તમે કહો તમારા ગુલા હા, તમે કહો એ પ્રમાણે કરી. ગુલા એટલે નોકર, જેને આપણે કહીએ છીએ ગુલા એટલે નોકર. નોકર એને જેમ આજ્ઞા કરે એમ કરવાનું. નોકરને બીજું કઈ નહીં, બોલવાનું નહીં, ચાલવાનું નહીં, જેમ આમ કહેતા આમ કહેતા આમ. ગુલામી જેને કહે, પહેલા ગુલામી પ્રથા હતી ને આપણે, ગુલામી એટલે વેચ્યો વેચાય. જેમ ઢોરને વેચે ને એમ એને માણસને વેચવાનો હતો ને. પેલા ગુલામીની ધંધામાં એવું બધું હતું. એટલે એ પ્રમાણે વેચ્યો એટલે એને પેલા માણસને વેચે, એટલે માણસ જે કામ બતાવે બધું જ એને કરવાનું. એમાં પછી એને ના પડે કે આ મારાથી નહીં થાય એમ તેમ. આ ગુલામની વસ્તુ છે, એમ ગુલામીની વસ્તુ. એમ અહીંયા મારે કે એનો ગુલામ થવાની વાત આવી. દાદા ખાચરના ગુલામ કે અમે મારા થઈએ, તમારા ગુલામ થઈએ, તમે કેમ કરીએ કદાચ, એમાં કઈ વાંધો નહીં. દાદો કોણ, અમારે કાલ હરખા ભાવના હોય ને. દાદા ખાચર ભક્ત હતા. પછી પર્વતભાઈને પૂછ્યું, પર્વતભાઈ તમે આ દાદા ખાચરના ગુલા થયો? મારે કે હા, એમાં શું વાંધો? ગુલા દાદા ખાચરના ભગવાનના ભક્ત, તમારા ખાસ અનન્ય ભક્ત છે, એની ગુલામી કરવા અમને કઈ વાંધો નથી. કારણ કે અમે બૈરા છોકરાના ગુલામ તો છે જ ને. શેઠ સૌકાર નોકર બધા રાજાના નોકર જ ને ગુલામ જ છે ને, એ કેમ કરીએ જ છે ને અમે. આ બધાના જયારે અમે ગુલામ છીએ ત્યારે આવા ભગવાનના ભક્તના ગુલામ થવાનો અધો શું છે? એમ કરીને રાજી. મારે કે બહુ સારું ચાલતું. પર્વતભાઈ જો કહેવાનું છે એને એવો મહિમા હતો કે ભગવાનના ભક્તના ગુલામ થવામાં અધો શું છે? ત્યારે એમ સ્વાય કે તો એનો ગુલામ થઈને રહે. સંતનો ગુલામ થવાની વાત આવી કે જો એનો ગુલામ થાય એટલે જેમ કેમ કરવાનું. એનો અર્થ એટલો છે કે જેમ કેમ કરવાનું, બીજી વાત નહીં, બીજો કોઈ સંશય નહીં. તો આપણું કાર્ય સિદ્ધ થાય, તો આપણને અંતર ખુલ્લું થઈ જાય અને સુખ્યા થઈ જાય. એટલે મારે કે તો આ પ્રમાણે પોતે ગુલામ, સંતનો ગુલામ થઈને રહે, નિષ્કપટ ભાવે વર્તે. અને બીજું આવ્યું સંતનો ગુલામ થઈને રહે અને પોતાના અંતરના ભાવો બધા કાઢે. ને અંતરમાં માન ટળે ભાવે રહે. માન ટળે જ ભાવે રહે હંમેશા. સંતની આગળ કોઈ માન નહીં કે હું મોટો છું, પંડિત છું, પૈસાવાળો છું, ડાયો છું, હોશિયાર છું, આ છે તે છે. ત્યાં આગળ તો કાંઈ સમજતો નથી, એમ સમજીને જ કરું કે આપણે ભણવા માટે આવ્યા, બ્રહ્મ વિદ્યા ભણવા માટે. પછી આપણી વિદ્યા શું કામ આવશે? આપણું ડાપણ શું, આપણી બુદ્ધિ શું કામ? કાંઈ જ નથી આવવાની. એટલે ત્યાં આગળ તો એકદમ હાથ જોડી અને આપણે કામ લેવું જોઈએ. તો શું કે માન ટળે ભાવ એટલે કોઈ પ્રકારનું માન રાખવું નહીં. પણ દેહ કરીને સર્વેને નમતો રહે. દેહ કરીને બધાને નમતો રહે, પોતામાં માન કોઈ પ્રકારનું ન રાખે અને દેહ કરીને સૌને નમે, સંતને નમે, સભામાં હરિભક્તો બીજા ત્યાં બધાને પોતે નમતા જ રહે. ઘણા ભક્તો આપણે જોઈએ, પર્વતો એવા જ ભક્ત હતા કે દરેકને નમે, નાના મોટા સંત હોય, હરિભક્તો હોય, બીજા હોય, સૌને દેહ નમતા રહે. અને મહારાજની પાસે કોઈ માન જ નહીં. હા, બિચારા એ પાછળ બે, આગળ બે, ગમે ત્યાં પોતાનો નિર્વાહ કરી લે. પોતે સત્સંગમાં ગયા હોય સમૂહમાં ત્યારે પણ પોતે નાઈ લે, ધોઈ લે, ખાઈ લે, ગમે ત્યાં. પણ એને એમ નહીં કે ચાલો મારે આવવું જોઈએ, કારણ સેવા બહુ કરતા હતા. પણ છતાં એમ નહીં કે ચાલો મને કેમ બરોબર રૂમ મળ્યો ને, કેમ મને ખાવાની વ્યવસ્થા સાચી ને, કેમ ચા ના આપ્યો, આજે ના આપ્યો ને ચા આપણને ચિત્રને, એમ ના થવું જોઈએ. ચા કેમ ના આપ્યો એટલે અધિક થઈ ગઈ. બસ તારે એટલું માન માની લેવું એટલે વાંધો નહીં. ત્યારે શું પેલા એવું માન આવી જાય કે મને ચાનો કપનો ભાવ પૂછ્યો નહીં, હું મંદિરમાં ગયા હતા ને આવું થઈ જાય આપણે. ત્યારે જો માન ટળે કે યાર માન શું છે, આપણે કઈ વસ્તુની જરૂર છે, આપણે કઈ નથી. ભગવાનનો સત્સંગ કરવાના, દર્શન કરવા છે, મોટો લાભ મળી ગયો, એના કરતા અધિક છે વસ્તુ. ત્યારે શું કે એમ દરેકને માન ટળતા કહેવાનું. એવા ભક્તો આપણે જોયા છે ઘણા. મારે એક મનુભાઈ છે, અત્યારે તમે જુઓ તો હા એમ ટેલિયા બ્રાહ્મણ જેવા લાગે, પણ લાખો રૂપિયાની સેવા કરે. અને જ્ઞાન પણ એવું સપોઝ સચોટ જબરદસ્ત. જ્યાંથી સત્સંગ થયો, મને ભાઈ નાના ભાઈ ભટ્ટ, આપણે તમે જાણો બધા સત્સંગમાં બહુ મોટા આગેવાન હરિભક્ત હતા અને ધામમાં અમને ગયા. એમના થકી સત્સંગ થયો. શાસ્ત્રીમાની સુવર્ણ જયંતિ જયારે ઉજવાઈ તે વખતે એમને સત્સંગ થયો અને એ સત્સંગ કરાયો મણિભાઈ પણ શીર સાટે કે એ મનુભાઈને સત્સંગ એટલે એના ચુસ્ત સહી અને એ પોતે સહી. એમાંથી આ સ્વામિનારાયણ થયેલા અને 85 રૂપિયા તે વખત સૌ સેવા લખતા. શાસ્ત્રીમાને 85 વર્ષ થયા એટલે આ પ્રમાણે મનુભાઈને ઉમંગ આવી ગયો કે આપણા એટલી સેવા લખીનો. એટલે મણિભાઈ નવો સત્સંગ કરીને મારે કરવી સેવા. એમના બાને બધાને ખબર પડી ગઈ કે આ મારો છોકરો બગાડ્યો મણિભાઈ. એટલે અને હાડ બાળા મોટા 5 હાથ પુરાણ લાંબા હતા, બધા છરા લઈને ફરે. મણિભાઈ મારી નાખ્યા. મણિભાઈ ત્યાં જવા ના દેવા મણિભાઈ એવું બધું કરે ને તે એ થાય. પણ કહેવાનું શું
એમાં તો બધું ભગવાનની દયાથી બધું સારું થઈ ગયું. પછી એના મા સત્સંગી થયા, એના શાળા સત્સંગી થયા, એના સગાવાળા બધા સત્સંગી થઈ ગયા અને બહુ અત્યારે સારો સત્સંગ છે. પણ એ મનુભાઈ તમે જુઓ તો અત્યારે આમ સેવામાં પણ એટલા બધા અને જ્ઞાનમાં પણ એટલા બધા. મહારાજના સ્વામીનો દ્રઢ આશરો અને શાસ્ત્રના વિશે ભાવ અત્યારે વાત કરે તો લોકોને એ જાતની નિષ્ઠાના જીવમાં દ્રઢ કરાવે આવું. અને પછી સેવામાં પણ તમે જુઓ તો પોતે વ્યવહારમાં બહુ સંકોચ રાખે, પણ આ ભગવાનની સેવા કરવામાં તમે એટલા પૈસા તોડી નાખી લો. તે 50% એની તો આપણે 10%ની વાત મહારાજ કરી છે દશાંશ, એ તો 50% આપી દેશે. અને સારામાં સારી વસ્તુ ઘરે ના રાખે, મંદિરમાં જોઈએ. એક વખત બળદ સારો પોતે આવ્યો તો કે આવો બળદ આપણે ઘરે ના જોઈએ, મંદિરમાં જોઈએ. તો એટલા દર મંદિરમાં આપી આવ્યા, સારામાં સારો બળદ આવ્યો છે. પછી ડમણિયું એક સારું બન્યું તો કે આવું ડમણિયું આપણે નહીં, આપણે સારું મંદિરમાં આવો, ડમણિયું મંદિરમાં. એટલે કહેવાનું શું, આવા શુભ વિચારો, આવા નિષ્ઠા. પણ મંદિરમાં આવે ત્યારે એને કોઈ સગવડની વાત ના કરે કે માન નહીં કોઈ જાતનું, કે આપણે આવી સેવા કરી છે એટલે આપણે આગળ બેસવું, આપણને આગળ બોલાવે, આગળ આપણી વ્યવસ્થા કરે, આપણે માટે જમવાની રમવાની કશું જ નહીં. જેમ હવની રીતે રીત બધા જેમ હજારો માણસો આવતા બેસતા કરતા એવો લાભ લે. હજુ કોઈ પ્રકારનું માન નહીં. માન ટળે ભાવે રે અને સર્વને નમતા રે. પાછા દરેક હરિભક્તોને પગે લાગે, દરેક હરિભક્તોને પગે લાગે. અને ગમે ત્યાં પાછળ બેવાનું મળે પાછળ બેન, આગળ બેવાનું મળે, ગમે ત્યાં બેસી લે, એવો એનો સ્વભાવ. જમવામાં પણ ત્યાં જગ્યા મળે જમી લે. પણ કોઈ દિવસ એને વિચાર ના થાય કે મને કેમ પૂછ્યું નહીં, મને કેમ આ ખબર ના રાખી. આવા ભક્તો છે. એવા અમારા રામજીભાઈ છે મોજીદામાં, એ પણ એવા ભક્તો. એવા ઘણા ઘણા ભક્તો છે આપણા સત્સંગની અંદર કે આજે એની ગણતરી ખૂબ જ છે. તારે કહેવાનું શું છે કે આમ જે આપણે વર્તું ત્યારે એનાથી ભગવાન મોટા પુરુષ આપણા પર રાજી થાય. આપણી ખબર ના રાખવી પડે ને, આપણી ખબર રાખવી પડે ત્યારે આપણે એ થઈ જાય. અને આ તો કોઈ જાતની ખબર જ ના રાખવી પડે કે માન ટળે ભાવે અને સર્વને નમતો રહે. હા, તો એની ઉપર મોટા સંત રાજી થાય છે. હા, રાજી થાય એનો ઉપાય એવો, બરોબર ને. નિષ્કપટ ભાવે વર્તે, કોઈ પ્રકારના દોષ રાખે નહીં અને એનો સંતનો ગુલામ થઈને રહે અને માન ટળે ભાવરે સર્વને નમતો રહે તો મોટા પુરુષ રાજી થઈ જાય, બરોબર ને. પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, હે મહારાજ, સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. ભગવાનની ભક્તિ વૃદ્ધિ એનો પામતી શો ઉપાય છે? બસ બધા દોષ ઢળતા જાય અને ભગવાનની ભક્તિ વધતી જાય, એનો શું ઉપાય છે આ બતાવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય જેમ જેમ ગુણ ગ્રહણ કરતો તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. ભક્તિ વૃદ્ધિ પામવા એટલું છે કે એનામાં ગુણ જ જોતો જાય, કે એમના જેટલા ગુણ છે એટલા જોતો જાય, કે ગુણ ગ્રહણ કરતો જાય કે આ તો મોટા છે, આ તો મોટા છે, બસ એટલું જ થાય તો બહુ આપણા જેવું નથી. તો સ્વાય કે એને ભક્તિ હંમેશા વૃદ્ધિ પામતી જાય, બધા દોષ ટળતા જાય અને ભક્તિ વૃદ્ધિ પામતી જાય. આ સાધન તો બહુ આપણને સરસ બતાવ્યું પણ એટલું થવું કઠણ છે. મહા હિમાલય પર્વત જેટલું છે કે એને વિશે કોઈ પ્રકારે દોષ ન જોવો, એટલું જ આપણે કરવાનું છે. એનો ગુણ જ લેવાનો કે જે કરે છે બરોબર કરે, એ બોલે બરોબર છે, કરે છે બરોબર છે અને જે વાત કરે બરોબર જ છે, એટલું જ આપણે સમજવાનું છે. એની દરેક ક્રિયા છે કલ્યાણ માટે છે. એમને શું બીજી ક્રિયામાં આ મંદિરો કર્યા, ઉત્સવ કર્યા, સમયા કર્યા, પારાયણ કરો, એમાં શું બીજું હતું? યોગી મહારાજે જ કર્યું છે. હવે એની અંદર જો આપણે ગુણ કે હલ્લો આ બધા પથરા ખડકે અહીં શું કરી લો, એ ગુણ અવગુણ આવી ગયો કે આમ છે ને તેમ છે ને. એટલે આ બધી વસ્તુનો જો જવાબ એ છે તો આપણામાંથી દોષ જાય નહીં, પણ એમાં જેટલા ગુણ જોઈએ એટલા આપણામાં દોષ ચાલ્યા જાય અને ગુણ આપણામાં આવતા જાય અને એના વિશે આ ભાવ રાખીએ તો સર્વ પ્રકાર સુખ થઈ જાય. અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય. બસ એ નિષ્કામી થાય, પોતામાં એ હોય પણ એમાં કોઈ દોષ નથી એટલું જ આપણે જો સમજીએ તો આપણે થાય. પણ એમાં આપણા જેવું એવું છે ત્યારે એમાં કોઈ દાડો આપણે દોષથી રહિત થઈએ નહીં. અને જો મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય તોય પણ અતિશય કામી થાય. અને મોટાને વિશે ક્રોધી લોભીપણું પરઠે તો પોતે ક્રોધી લોભી થાય. કે આમ છે ને તેમ છે ને એને લોભ છે કે સ્વામી આ રીતે છે ત્યારે સ્વાભાવિક કોઈક આપણે બેમન લખાવતો તો કંઈક અજમન વધારે લખાય, ત્યારે આપણે વધારે પાક્યું છે સ્વાભાવિક. હવે પછી એમાં અનાજ થયું હોય તો આપણે મહારાજની આજ્ઞા પ્રમાણે 5માં 10માં ભાગ આપણે આપો. આપણે સ્વાભાવિક એ વાત કરી ત્યારે પેલાને શું કહે અજમન તો કે આ સ્વામી કેટલો લોભ, પેલો બેમન કહે છે ને આ ત્રણ બંને વાત કરે છે. હસબન્ડ વધારે મન વધારે પણ હવે એને બેમન બસેમન પંચમન પાક્યું છે એનો વિચાર ના કરે પણ એવી વાત કરી લો તો સ્વામી કહે છે એને વિશે પછી એવો કોઈ ભાવ બીજો થાય નહીં. એટલે સ્વામીને કઈ લોભ નથી, સ્વામીને કઈ એનો ઓછું, એ તો ભગવાનના મંદિરમાં જઈને સદાવ્રત હજારો માણસ આવે જમવાને માટેની વાત. અને આપણે ભગવાનની આજ્ઞા છે કે 10મો 20મો ભાગ આપણે કાઢવો એટલી જ વસ્તુ.
એટલી જ આજ્ઞા પ્રમાણે જ વાત કરતા હોય, એથી કંઈ બારું કરવા ના હોય. પણ છતાં પેલાને એમ લાગે પોતાને પ્રકૃતિ લોભની છે, એટલે સાહેબ જો આમને પણ લોભ, અને આ રીતે થયું. પછી સ્વામી તો ધામમાં પધારી ગયા શાસ્ત્રી મહારાજ. પછી યોગી મહારાજને ટાણે, એટલે યોગી મહારાજ બહુ સારા સાધુ, અને આ શાસ્ત્રી મહારાજ બધો લોભ છે એમ એમને મનમાં ખરું. પછી યોગી મહારાજ ધામમાં ગયા પછી કહેવું પડે યોગી મહારાજ પછી કે આપણે ધર્માદો કરવો છે, આ છે તે છે. તક આવું જોગી બગડી ગયા, જોગી બગડી ગયા. કઈક પોતાનો લોભ છે એની ખબર ના પડી. જોગી કઈ નથી બગડ્યા, જોગી એના એ જ છે, પહેલા હતા એ જ જોગી, જોગીમાં કઈ ફેરફાર થયો નથી. પણ કહેવાનું શું છે કે પોતામાં પેલો લોભનો ભાવ છે તો જોગી બગડી ગયા, પછી એમ થઈ જાય. કોણ? અને એટલે એમાં આ શાંતિ ના થાય, આ સુખ ના આવે. એટલે તો ભક્ત હોય એને તો શું કહ્યું કે ભગવાન સંતનો મહિમા જેમ કેમ કરવા જ મંડી પડે. ભગવાનને સંતની વિશે એને એવો ભાવ જ છે, એટલે એ તો થઈ જાય એને એની વિશે ભાવ, એટલે કહ્યું એ પ્રકૃતિ જાય નહીં. અને જો મોટા પુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિર્માની, નિસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભક્ત થાય. પાકો હરિભક્ત થાય. તે પાકા હરિભક્તનું શું લક્ષણ છે? હવે પાકાનું હરિભક્તનું લક્ષણ આપણે પાકા કે કાચા? પાકા ને પાકા થવાનું. હા, પછી કાચો ના રહી જાવ. હા, જો અંગે કાચો રહી જાય ને તો ગદા વાગી જાય. ભીમસેન પાંડવ કરો, ભીમસેન હતો ને અને દુર્યોધન હતો. એટલે દુર્યોધનને પછી એને પેલું યુદ્ધમાં જીતવું ને એને કંઈ થાય નહીં, એટલે એને માતાને કહ્યું મને તમે એવી દ્રષ્ટિ કરો કે મારું શરીર લોખંડનું બની જાય. મારું શરીર લોખંડનું બને એટલે મને ક્યાંય ઘાય ના વાગે, ગદાનું ના વાગે, તલવાનું ના કે બંદૂક ના વાગે, કશું એવું શરીર લોખંડનું બનાવી દઉં. ત્યારે ગંધારી હતી, એ એના પતિ હતા, એ ધૃતરાષ્ટ્ર આંધ્રા હતા, એટલે પ્રતિવત્તા સ્ત્રી હતી કે મારા પતિ અંધ છે એટલે મારા પતિ સિવાય મારે બીજું કંઈ જોવું નહીં. એટલે આંખે પાટા હંમેશને માટે બાંધી રાખતી હતી કાયમ. ધૃતરાષ્ટ્ર અંધ ને એ પણ પોતે આંખે પાટા રાખે. એ આંધળા તો કે મારે જોવાનું હોય જ નહીં, એટલે એ પણ પાટા બાંધી રાખે. બસ પોતાના પતિ આગળ જાય ત્યારે જ પાટા છોડે, તે સિવાય બીજે ક્યાંય નહીં. એટલે એ પ્રમાણે પોતે હંમેશા રહેતા. એનાથી એના આંખની અંદર તમે જુઓ કોઈ પણ ઇન્દ્રિયનો તમને આમ પેલું હોય બીજું તો બીજું જ્ઞાન વધારે થાય. એટલે એ પ્રમાણે એને એ ઇન્દ્રિયનો સંયમ કર્યો, એટલે આંખની અંદર એવો પ્રભાવ આવી ગયો નથી. આપણે કેટલાક આંખને આમ ટાટા કરે છે, આંખ ઓલું લોખંડનું વરી જાય છે ને, એવા પણ કેટલાક પ્રયોગો આપણે જોઈએ છે કે આંખની ઉપર એટલો તો સંયમ મેળવ્યો હોય તો આંખ જોઈએ તો લોખંડ પણ વળી જાય. ઓલા એવું બધું થાય છે, ઇઝરાયલ છે. એટલે કહેવાનું શું છે કે એને એક સંયમ કર્યો છે આંખના, અને બરોબર એવો સંયમ કર્યો છે કે આંખની ઉપર જો બરોબર નિરીક્ષણથી જોઈએ તો પેલું લોખંડ આખું વળી જાય, એટલું બધું એનામાં શક્તિ આવી જાય. એમ આપણે પણ આ ઋષિમુનિઓ પહેલા એ રીતે ઇન્દ્રિયોનો જે સંયમ કરેલો અને એના પ્રભાવથી જે આખું બધું કરી શકતા, એનું કારણ એ હતું કે એને ઇન્દ્રિયોનો સંયમ. એટલે આપણે ઇન્દ્રિયોનો સંયમ કરવાનો એટલા માટે કહ્યું. આપણે ઇન્દ્રિયોનો પ્રવાહ વહેતો થાય પછી શક્તિ ખલાસ થઈ જાય, પછી તમને શું થાય? ખોટા વિચારો જ આવે, બીજું કંઈ આવે. ઇન્દ્રિયો જે જોવાની છે જે રીતે ના જોવાનું તમે એમ જોયા જ કરો, નકામું ગમે તેવું જો કરો એટલે એનો પ્રવાહ નીકળી ગયો, એટલે શિથિલ આવી ગઈ. માનને તમે ગમે તે વાતો સાંભળ્યા કરો એનાથી એ શિથિલ થઈ જાય. પણ એને સંયમ રાખો કે બસ ભગવાનની કથા સિવાય બીજું કંઈ સાંભળવું નથી, તો એની અંદર તમને સંયમ આવશે, એનાથી તેજ વધશે. એમ આંખનું પણ તેજ રીતે જોવાથી ભગવાનના દર્શન બીજા તમે પ્રવાહ બંધ કરી દો તો થઈ જાય. એમ આ ગંધારી એ રીતે કરેલું. પછી દુર્યોધનને કહ્યું તું સવારે હું ત્યાં આવજે, પણ તું કેવો કે કોઈ જાતનું વસ્ત્ર અંગ ઉપર રાખીશ નહીં, વસ્ત્ર રહિત નો તું આવજે અને હું પાટા ખોલીશ ને તારું અંગ સારું થઈ જશે. એ પ્રમાણે કહ્યું. હવે અહીંયા આગળ ભગવાન કૃષ્ણ પરમાત્માએ જાણ્યું કે જો આ લોખંડનો થશે તો આ તો મરશે જ નહીં, અને આ દુનિયાના ભારરૂપ છે, લોકોને હેરાન ને કર માટે એને આમ કરવું. ભગવાને જાણ્યું કે હવે એનો ઉપાય તો કરવો જ પડશે. એટલે તરત જ વચમાં એ જવાનો રસ્તો હતો, એના વચમાં બગીચામાં ફૂલ બધા તૈયાર કરી એનો હાર બનાવી, આવો ટંગીઓ બનાવી અને બેઠા વનમાળીનું રૂપ, એટલે પેલું માળીનું રૂપ લઈને. પછી દુર્યોધન એકદમ જતો હતો. એટલે ક્યાં જાવ છો કે મારી માતા પાસે. અરે માતા પાસે આવા ઉગાડા જવાતું છે? વસ્ત્ર પહેર્યા છે માતા પાસે જવાય નહીં કે, માટે કંઈક એને અંગ ઢાંકવું પડે. તો કે શું કરું કે જો આ તને મેં ટંગીઓ બનાવી છે ને અને અંડરવેલ તમે બનાવશો ને એવી રીતે એક બનાવી દીધી. એને કે તું પહેરી લે, બસ એટલું પહેર, બાકીનું બધું ભલે ઉગાડું રહ્યું. એટલે પહેરીને પછી ગયો અંદર એ પાટા છોડ્યા અને આવ્યો તો પાટા છોડ આમ જોયું એટલે આખું શરીર તો લોખંડનું થયું ગયું. પણ આ શું ટંગ્યો શેનો છે? અંડરવેલ હતા કે હમણાં વચમાં એક માળી મળ્યો હતો, એને કહ્યું આ ફૂલ પહેરીને જવું પડે માતા પાસે ઉગાડ. કે જા એટલો કાચો રહી ગયો, એટલું અંગ તારું કાચું રહી ગયું. અહીંયા ગદા બાર છે કે કાંઈ વાગશે હથિયાર તો તારું મૃત્યુ થશે, બાકી બધે અંગે તું એ થઈ ગયો. પણ કોણ હતું? માળી નહીં પણ વનમાળી. એ ભગવાન છે એમ સમજી લે, આ તારું મૃત્યુ એની પાસે છે. એટલે કહેવાનું શું છે કે એટલે અંગે કાચો હતો. એટલે ભગવાને એને પછી ભીમને બેને સામ સામે ગદા યુદ્ધ હતું
એમાં ભગવાને કહ્યું કે એને બરોબર જાંઘમાં લગાવજે, ત્યાં કાચો છે, બાકી તો બીજે ગદાઓ મારે છે, તારી ગદાઓ તૂટશે પણ એ નહીં તૂટે. એટલે બરોબર ત્યાં પછી યુદ્ધમાં માર્યો એટલે એ મરી ગયો. અને કહેવાનું શું છે કે આમ અંગે કાચા હોય ત્યાં સુધી આપણને આ સત્સંગનું સુખ આવે નહીં, પણ આપણે પણ પાકા જ થવું, ક્યાંય અંગ કાચું રહી જાય નહીં. જેમ પેલો એ પોતે રંગીઓ પહેરીને ગયો એટલું ભગવાનની સાથે, મોટા પુરુષની સાથે કપટ રહ્યું એની મા સાથે, તો એ લોખંડનો ના બની ગયો. એમ ભગવાન સંતના સાથે પણ જો આપણે એવી રીતે રહીએ તો આપણા ભાવો કોઈ દિવસ ટળે નહીં. પાકા હરિભક્તનું શું લક્ષણ છે? આ પાકાનું લક્ષણ શું છે સમજાવે છે. આપણે પાકા કહીએ કે અમે પાકા, પણ પાકાનું લક્ષણ શું? તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે, તેમ જેને સહેજે અભાવ રહે છે. બસ જેમ દુઃખદાયક વસ્તુઓ, જેમ પદાર્થો છે એનો આપણે અભાવ રહે છે. વિષ્ટા છે, ઝૂંપડું છે, નાની ગટરનો પાણી છે, બીજું તેમાં આપણને અભાવ રહે ને કે ત્યાં કંઈ બેસવું ગમે નહીં, ગંદવાળ હોય ત્યાં બેસવું ગમે નહીં. એવું નાનું ઝૂંપડું ગંદવાળ વાળું હોય ત્યાં રહ્યું હોય તો ગમે નહીં. પણ બંગલો હોય, સારું હોય, દરિયાકાંઠ હોય, બધી વધારે મજા આવે. પછી સારો બગીચો હોય, ચારે બાજુ ઝાડ બાદ બહુ સારું લાગે. પણ એ સમય કે એનો અભાવ રહે. પેલા જેમ ખરાબ છે એનું જેમ રહે એમ સારા વસ્તુનું પણ વસ્ત્ર ફાડલા તૂટલો એમાં અભાવ રહે. સારામાં સારા તો ફસલા જરા ચડાવી દઈએ 2-4, પણ પેલાને એમ બધું હરખું લાગે કે આમાં જેવું છે આમાં છે, એમ મનમાં રહ્યા કરે. એટલે જેમ સમય કે નરસા પદાર્થોને જેમાં રૂચિ રહે છે એમ સારું મળે તો એને અરુચિ જ રહે, એને એમ ભોગવાની ઈચ્છા ના થાય. જે છે બંગલામાં તો રહીએ ખરા, પણ એને વિશે એમ ના થાય કે આપણે આ જ વસ્તુ સર્વસ્વ છે એમ માનીને એની અંદર રૂચિ ન થાય ને. એમ રહેવાની દ્રષ્ટિ છે રહેવાનું છે, પણ એની અંદર પોતાને માલ ન મને જાય, જેને કહીએ છીએ ભગવાનને સંતથી અધિક વસ્તુ ન થઈ જાય એ રીતે રહે. અને એક પરમેશ્વરના સ્વરૂપને વિશે અચળ નિષ્ઠા વર્તે છે. બીજી વસ્તુ કે આ પંચ વિષયનો અભાવ વર્તે. સારા પંચ વિષય કે નરસા બે સરખા એને લાગે, એમાં કોઈ દિવસ બંધન ના થાય ને એ રીતે રહે. અને બીજી વસ્તુ કે ભગવાનના સ્વરૂપમાં અચળ નિષ્ઠા. એમાં નિષ્ઠા અચળ એટલે કોઈ દિવસ ચલાયમાન થાય નહીં એવી નિષ્ઠા. એટલે નિષ્ઠા બસ. લીમડો એટલે લીમડો, એમાં પછી બીજો વિચાર આવે કે લીમડો નથી, લીમડો જ છે. પીપરો એટલે પીપરો, આંબો એટલે આંબો, એમ નિશ્ચય થઈ ગયો છે કે આંબો એટલે આંબો જ કહેવાય. અને કોઈ કંઈક ના આંબો નહીં, પણ ના ભાઈ આંબો જ છે, અમે જાણીએ છીએ ને, જોઈએ છીએ ને કેરીનું ફળ આવે છે. એ નિશ્ચય આપણને થઈ ગયો. કોઈ આ પડે ના પડે તોય પણ આપણું નામ થઈ ગયું છે કે ચિત્તરંજન. તો ખલાસ આટલા બધા બેઠા છે ચિત્તરંજન, તો તરત જ એ જ ઉભા થાય કે મારું નામ જ ચિંતરંજન. નિશ્ચય થઈ ગયો, મારા નામનો નિશ્ચય થઈ ગયો. લો એમ જાતનો થઈ ગયો પટેલ, તો કોઈ કહે છે પટેલ, તો એ ઉભા થાય. વાણિયા બ્રાહ્મણ, એમ નિશ્ચય થઈ ગયો છે ને કે હું વાઘુ ને હું બ્રાહ્મણ, એમ નિશ્ચય થઈ ગયો, ડર થઈ ગયો. બરોબર. કાલે વધારે છે. હા, જેને પહેરેલો બ્રાહ્મણ એટલે કહેવાનું એમ નિશ્ચય થઈ ગયો છે. એમાં કોઈ ફેરફાર થાય? ગમે તે કે ના તું ના બ્રાહ્મણ નહીં, તારું નામ વાઘુ, ના મારું નામ વાઘુનું બ્રાહ્મણ જ ચૂલ્યો, એને દ્રઢ થઈ ગયું. એમ ભગવાન એટલે ભગવાન શ્રીજી મહારાજ સર્વોપરી સર્વાવતારી પુરુષોત્તમ ભગવાન એના સંત, એ નિશ્ચય આપણને દ્રઢ હોવો જ જોઈએ. બસ એમાં ફેરફાર જ ના થાય. કોઈ ગમે તે આપણને આવીને કહે, કોઈ ગમે તે સમજાવે, તો આપણી નાતનો અને જાતનો ફેરફાર આપણે થતો જ નથી. આપણા ગામનો નામનો ફેરફાર થતો નથી. એવી રીતે આપણે આ વસ્તુનો પણ ફેરફાર નહીં. એ ભગવાન એટલે ભગવાન જ. એમાં પછી ગમે એટલું ભલે આપણને ભાવ દેખાય, પછી આપણી દ્રષ્ટિનો ફેર છે, આપણી દ્રષ્ટિમાં વિકાર છે. કમળો છે એટલે પીળું દેખાય, બાકી એ તો સ્વચ્છ વસ્તુ છે. કમળો છે એટલે પીળું દેખાય, બાકી સ્વચ્છ વસ્તુ છે. ચશ્મા લાલ ચડાવો તો લાલ દેખાય, વસ્તુ દોરી છે. અને પીળા દેખાય તો પીળું દેખાય છે, લીલું હોય તો લીલું દેખાય. પણ ચશ્માનો રંગ બદલો એટલે બધું સારું થશે. પણ એમ સ્વાય કે આપણાની અંદરના ભાવો છે એટલે એમાં આપણે વિકાર બધા દેખાય છે, પણ ભગવાનમાં કોઈ વિકાર છે નહીં, સંતમાં કોઈ વિકાર છે નહીં. એટલે નિશ્ચય અડગ નિશ્ચય, દ્રઢ નિષ્ઠા. પાકો હરિભક્ત જાણવો. આનો પાકો હરિભક્ત. એક તો પંચ વિષયોની અંદર ક્યાંય લેવાય નહીં, અને બીજું ભગવાનનો અડગ નિશ્ચય. બસ એ અડગ એટલે કોઈ દિવસ ચડાયમાન થાય નહીં એવો નિશ્ચય. તો ઘડીકમાં આમ થાય ને આમ થાય, ડોલમ ડોલા થાય. હશે ભગવાન હશે કે નહીં હોય, પછી કોઈ કાંઈ શંકા ના કે આ મારું એવું હશે કંઈ, પછી એ શંકાનું કારણ. પણ શંકા થાય જ નહીં. નાતનો જાતનો શંકા થતી નહીં કે તારું નામ વાઘુ ને એવું કોઈ કહેતો ના મારું નામ છે જ ને, તું શંકા ના કહેતો હું જાણું મારું નામ છે. એમ આપણને જેવો નિશ્ચય છે એવો ભગવાનના સ્વરૂપમાં કે સંતના સ્વરૂપમાં કોઈ નિશ્ચય કરવા આપણને આવે, આપણને શું શંકા નાખવા આવે તો શંકા પડે જ નહીં. એ ખરેખર વસ્તુ સાચી છે. એવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે હવે પાકો આપણે સત્સંગ આને કહેવાય પાકો છે. હવે એવું થવાનું પાછું બતાવે છે, એક સાથી થવાય. એ જ ઉપાય છે જે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે. ઓહો, બહુ મોટી વાત આવી. આ તો આ થવું બહુ કઠિન છે ને.
પરમેશ્વરના દાસનો ગુલામ હતો. દાદા ખાતેના ગુલામની વાત હમણાં આપણે આવી એવી રીતે દાસના ગુલામ થવું છે ચંદ્રકાંત, હે તો આ પાકા થવાની વાત આવશે. પછી સાધુ થઈને એવું બધી ગુલામી કરવી પડે, દરેકને સેવા કરવી પડે તો થાય ને કે આ તો મારા જેવો છે, આની હોને હું સેવા કરું, આને તો કઈ ખબર. એ પાકાનો આ લક્ષણ આપણે આવે શું કે આપણે દાસના ગુલામ થઈને રહે પાકાનો. અને એમ જાણે છે આ બધું બહુ કઠણ થાય છે આપણા, નહીં તો આમ જાણે છે એ સર્વભક્ત મોટા છે. શું જાણે બધા છે કે તારાથી મોટા છે કે નહીં? બધા ને હું તો સર્વથી ભલે નાના હોય તો એ મોટા માનવાની વાત છે. શું ચિત્તરંજન? હા, તમારથી આ ચંદ્રકાંત નાનો છે પણ મોટો છે આપણાથી, એમ સમજાય છે તમને? એટલે આ તો મારે બધા મોટા છે એમ કહી દો, બધા મોટા છે એવું સમજાવવું બહુ કઠણ ને કે આ નાનું છોકરું કાલ સવારે આવેલું, હજુ કઈ ખબર નથી, અક્કલ નથી, એ મારથી મોટો છે એનો એમ તે. પણ આ ભગવાનના સંબંધમાં બધા મોટા છે, બાકી તો નાના છે. ભલે મોટો આ દુનિયાનું રાજ ચલાવતો હોય તો પણ નાનો છે. આપણે શું કે આપણાથી એ નાનો છે, પણ ભગવાનના ભક્ત, ભગવાનને આપણા ઈષ્ટદેવનો જેને સંબંધ થયો છે એ બધા મોટા છે એમ સમજવું મારે. એનો ગુલામ, દાસનો ગુલામ થઈને રહે અને બધા મારાથી મોટા છે. સભામાં આવ્યા છે મારે કે અક્ષરધામની સભામાં બેઠા છે, ભગવાનને સંતનો જેને આશરો છે એ આપણાથી મોટા છે એમ જ સમજાય, એટલે કોઈને વિશે કઈ ભાવ રહે નહીં. અને સંતને વિશે પણ એવો દિવ્ય ભાવ અખંડ માટે રહે અને પાકું આપણો સત્સંગ. ને હું તો સર્વથી ન્યૂન છું. હું તો સર્વથી ન્યૂન છું, સૌથી નાનો છું, કઈ સમજતો નથી. બધા સમજે છે, હું સમજતો નથી. આ ભાવથી જ આપણે જો કરીએ તો કોઈને કઈ આગુ પાછું કરવાનું થાય કે આવો છે ને તેવો છે ને ફલાણો ઠીકનો. બધા સમજે ભાઈ, એ સમજે સારું, હું નથી સમજતો. ભલે આપણે મોટા પંડિત ને વિદ્વાન શાસ્ત્રના શબ્દો સારી રીતે અવડ કવડ કરતા હોય, પણ છતાં એ